સ્થાનાંતર બોલાવો સાહેબ. હા. દિનેશભાઈ ફોલો કરજો. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો વરિંદાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોહે સૌ સામ, એસો પંચ નમોકારો, એસો પંચ નમકારો, સૌ પાવપણાસણો, સૌ ભાવપનાશનો, મંગલાનં ચ સૌવેસીમ, મંગલાનંદ સૌ પરમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, હે શ્રી દાદા ભગવાન, અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમને શુદ્ધ ઉપયોગ પૂર્વક સત્સંગમાં બેસવાની, સત્સંગમાં બેસવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સાંભળવાની, સત્સંગ સમજવાની સત્સંગ સમજવાની અને સત્સંગ રૂપ થવાની પરમ શક્તિ આપો. અને સત્સંગ રૂપ થવાની શક્તિ આપો. હું ભાવ કર્મ, નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નું કર્મ, મન, વચન, કાયા, મન, વચન, કાયા, મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચરણોમાં સૂચનોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है, गुरु लघु सर्वज्ञ है, सूक्ष्म तमासिद परम गुरु सूक्ष्मतमासिद परम गुरु सत्यम निश्चय वन्द्य है, सत्यमनिश्चय वन्द्य है, तेत्रिस कोटि 33 कोटि देवगण विश्वहितार्थे विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में मंगलमय आशीषम् मंगलमय दो आशीषम् सिद्ध स्वरूपी मूर्त मोक्ष गीत स्वरूपी मूर्तमो गलती भूल को माफी दो, गलती भूल को माफी दो, व्यवहारे सद्बुद्धि हो, व्यवहारे सद्बुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद।
જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હિરણજી, જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને, જય સચ્ચિદાનંદ દિનેશભાઈ, સુમિત્રાબેન. તમારે કોઈ પ્રશ્ન છે દિનેશભાઈ, સુમિત્રાબેન? હા, પૂછો. હા, પૂછો પૂછો. હા, જય સચિદાનંદ. આપણે આ બધું મંગલાચરણ ને શ્રીમંત્ર સત્સંગ ચાલુ કરતા પહેલા બોલાવવાનું કારણ મને કહો. કે આપણે જે ત્રિમંત્ર બોલાવીએ છીએ એ હા. નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે, હા ખ્યાલ આવ્યો? અને સંસાર વિઘ્ન નિવારક મંત્ર છે. બે વસ્તુ છે. હા કે પહેલા આપણે આ બધા સંસારમાં બધા વિઘ્નો આવતા હોય તો આપણે સત્સંગમાં આપણે રહી શકીએ ખરા? ના. તો કે સંસાર વિઘ્ન નિવારક ત્રિમંત્ર આપણે બોલીએ છીએ. બીજું શું કારણ છે? તો કે ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી? નિષ્પક્ષપાતી. અને આપણે પક્ષપાતી. તો કે આજે ત્રિમંત્ર બોલીએ તો એમાં જેટલા પણ શ્રેષ્ઠ પદ છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, વાસુદેવાય અને શિવ કલ્યાણક, આ બધાને નમસ્કાર પહોંચે એટલે પહેલા આપણે આ નમસ્કાર કરીએ એટલે આપણે આ પક્ષમાંથી બહાર નીકળીએ છીએ. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે સંસારમાંથી જે વિઘ્નો આવતા હોય એ દૂર થાય તો આપણે આ સત્સંગનો લાભ લઈ શકીએ. અને આ બધા પદને નમસ્કાર કરીએ તો આપણે પોતે એ પક્ષમાંથી બહાર નીકળીએ. તો પછી હવે ભગવાન જોડે સાધો જોઈન કરવું હોય તો નિષ્પક્ષપાતી હોય તો જ ભગવાન સાથે સાધો જોઈન થાય. બરોબર. ખ્યાલ આવ્યો? કે દાદા ભગવાન પૂછતા કે ભગવાન પક્ષપાતી હોય કે નિષ્પક્ષપાતી? તો કે નિષ્પક્ષપાતી. અને કે આપણે તો કે પક્ષપાતી. તો કે ભગવાન જોડે સાધો કઈ રીતે જોઈન થાય? આ મંત્ર બોલે તાર. હા, એટલે આ ત્રિમંત્ર બોલીએ છીએ અને પછી આ મંગલાચરણ બોલાવીએ છીએ. તો કે આપણે જે દાદા ભગવાન છે એને સર્વ સમર્પણ કરીએ છીએ. આજે સર્વસ્વ અમારું અર્પણ બોલીએ છીએ. આ જે વિધિ નીચ સ્વભાવ છે તો એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમને આ બધા આ જગત કલ્યાણના યજ્ઞમાં મંગલમય દિયો આશીષ. એમનું પહેલા આપણે સ્વાગત કરીએ છીએ, દેવદેવીઓનું. પહેલા આપણે નીચ સ્વભાવ છે સદગુરુ બોલીએ છીએ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમાં સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચય વંદે. એટલે આપણે પોતાના સ્વરૂપને પહેલા નમસ્કાર કરીએ છીએ. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે આપણે જે અત્યાર સુધીમાં આત્માને લઘુ બનાવેલો અને અહંકારને એટલે હિરણ્ય ગુરુ બનાવેલો. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે આત્મા હવે આપણા માટે ગુરુ થયો, મારું પોતાનું સ્વરૂપ. આત્મા ગુરુ થયો. ખ્યાલ આવ્યો? એટલે એને આપણે નમસ્કાર કરીએ છીએ. અને દાદા ભગવાનને પણ સાથે નમસ્કાર કરીએ છીએ. કારણ કે હજી આપણે સ્પષ્ટ આપણે આત્મા પામ્યા નથી, સ્પષ્ટ નથી પામ્યા. ખ્યાલ આવ્યો? એટલે 360 ડિગ્રીનું કેવળ જ્ઞાન થયું નથી. એટલે અત્યારે દાદા ભગવાન એ જ મારો આત્મા. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે દાદા ભગવાનને આ નમસ્કાર કરીએ છીએ. પછી દેવો 33 કોટી દેવગણ વિશ્વ હિતાર્થે સ્વાગતમ, એટલે આપણે દેવદેવીઓને બોલાવીએ છીએ, એમનું સ્વાગત કરીએ છીએ. અને આ જગત કલ્યાણમાં ના યજ્ઞમાં આપણે એમની પાસેથી આશીષ માંગીએ છીએ. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે અને સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ કો માફી દો. એટલે સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ કો માફી. એટલે આપણે પોતાના સ્વરૂપ પાસે જ આ જે શુદ્ધ સ્વરૂપ છે, હું પોતાનું, મારું જે પોતાનું સ્વરૂપ છે, આપણા બધાનું પોતાનું સ્વરૂપ છે, એ સિદ્ધ સમ છે.
તો આપણે આપણા પોતેના જ ભગવાન પાસે આપણે બધી માફી માંગીએ છીએ. બરોબર. હા. ખ્યાલ આવ્યો? અને અને વ્યવહારમાં સદબુદ્ધિ માંગીએ છીએ અને નિશ્ચયમાં અભિવૃદ્ધિ માંગીએ છીએ. એટલે કે વ્યવહારમાં સદબુદ્ધિ એટલે શું? તો કે આપણો જે વ્યવહાર છે એમાં આપણી જે બધી અડચણો આવે છે વ્યવહારમાં, તો આપણા જે વ્યવહારમાં અડચણો છે ને લીધે આવતી હશે, આપણા અંતરાયોને લીધે. તો કે વ્યવહારમાં જેટલી બધી અડચણ આવે છે મોટા ભાગની, તો કે ક્યાંક ને ક્યાંક દુર્બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. એટલે વ્યવહારમાં આપણે સદબુદ્ધિ માંગીએ છીએ કે કેમ કરીને વ્યવહારનો મારો નિકાલ બધો આવે. ખ્યાલ આવ્યો? એવી સદબુદ્ધિ માંગીએ છીએ. ખ્યાલ આવ્યો? કોઈને પણ પોતે દુઃખરૂપ ના થાય, કોઈને અડચણરૂપ ના થાય, તો કે આ સદબુદ્ધિ નથી, અત્યારે દુર્બુદ્ધિ છે. એટલે કે કેમ કરીને પેલાએ મને નુકસાન કર્યું, તો હવે મારું નુકસાન પાછું આવવું હોય ના આવે, પણ હું એને કેવી રીતે નુકસાન કરાવું. બરોબર. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર શું સમજવાનું છે? તો કે પોતાનું જે નુકસાન થયું છે, પોતાને જે દુઃખ થયું છે, એ કયા આધારે થયું છે, અને આવું દુઃખ બીજાને ના થાય એનું ધ્યાન રાખવાનું છે. બરોબર. પણ આપણે વ્યવહારમાં શું કરીએ? તો કે મને દુઃખ પડ્યું, આવી તકલીફ પડી, તો હવે હું એને પણ દુઃખ આપું, તકલીફ આપું. એને દુર્બુદ્ધિ કહેવાય. બરોબર. ખ્યાલ આવ્યો? અને નિશ્ચયમાં અભિવૃદ્ધિ હોય, તો કે નિશ્ચયમાં આમાં અભિવૃદ્ધિ ક્યારે થાય? તો કે વ્યવહારમાં એની પોતાની સદબુદ્ધિ થઈ હોય, એટલે એ પોતે બધા વ્યવહારમાં સમાધાન પામ્યો હોય, ત્યારે પછી એ નિશ્ચયમાં આગળ વધી શકે. ત્યાં સુધી નિશ્ચય આપણને મળી ગયો છે ખરો, નિશ્ચય પ્રાપ્ત થયો છે, પણ ક્યાંક ને ક્યાંક બધી વ્યવહારની કચાશોને લીધે આપણે હજી પાછા પડીએ છીએ. એટલે કે વ્યવહાર મારો બધો જળવાય, એમાં સદબુદ્ધિ મળે, કે જેથી કરીને હું ક્યાંય અટકું નહીં વ્યવહારમાં, અને મારા થકી કોઈને અટકાવું નહીં. મને પણ દુઃખ ના થાય અને સામેવાળાને દુઃખ ના થાય. બરોબર. ખ્યાલ આવ્યો? સૌથી વધારે દુઃખ શેમાં થતું હશે? આપણે બીજા કોઈને દુઃખ કે અંતરાય પાડીએ તો કે સામાન્ય રીતે આપણને જે દુઃખ થયું છે ને, એ દુઃખ તો બહુ જ નોર્મલ છે, સામાન્ય છે. આપણને કોઈનાથી દુઃખ થયું છે ને, એ બહુ નોર્મલ છે ને સામાન્ય છે, પણ આપણે વધારે દુઃખી શાના લીધે થઈએ છીએ? તો કે સામાન્ય રીતે હવે એણે મારી સાથે કર્યું એવું હું એની સાથે ક્યારે કરું, એના લીધે વધારે દુઃખી થાય છે. એ મને આવું બોલ્યો, તો હવે હું એને આવો ક્યારે જવાબ આપું, એના લીધે દુઃખી થાય છે. એને મને નુકસાન કરાવ્યું, તો હવે હું એને નુકસાન કેવી રીતે કરાવું, એના લીધે દુઃખી થાય છે. એણે મારું અપમાન કર્યું, તો હવે હું એનું ક્યારે અપમાન કેવી રીતે કરું, એના માટે દુઃખી થાય છે. કારણ કે અપમાન છે કે દુઃખ છે એ ક્ષણ પૂરતું છે. બરોબર. પણ એ ક્ષણની અનેક ક્ષણો વધી જાય છે, અનેક વર્ષો વધી જાય છે, અનેક વર્ષો થઈ જાય છે, અને અનેક જન્મ નીકળી જાય છે આમાં. બરોબર. ખ્યાલ આવ્યો? કે સૌથી વધારે દુઃખી આ દુર્બુદ્ધિને લીધે થાય છે. બાકી તમને કોઈ દુઃખ આપે છે તો એ તો ક્ષણ પૂરતું હોય છે. બરાબર છે ને દિનેશભાઈ? બરોબર. આવી વસ્તુ છે. એટલે આ મંગલાચરણ ને આ બધું બોલીએ તો બધા અંતરાયોને અડચણ દૂર થાય. વ્યવહાર અને નિશ્ચય એ બંને બંનેમાં તમારું આગળ વધે. ક્યાંય તમને અંતરાય પણ, બહારથી અંતરાય પણ ના આવે, અને તમારા પોતાનો જે અહંકાર છે એ મોડો પડતો જાય. કારણ કે આપણે માફી માંગીએ છીએ આમાં, અને આપણે સર્વ સમર્પણ કરીએ છીએ. સત્સંગ સમજવામાં અંતરાય કયો હશે મોટામાં મોટો? હું બહુ જાણું છું એ જ ને. એ તો બરાબર છે. બીજું કઈ?
અને પરમ વિનય ના જળવાય તો બરાબર છે. બીજું બીજું આપણે વિરાજ ના કરી હોય કે હા આ સત્સંગમાં જ્ઞાની પુરુષની વિરાધના કરી હોય અને હા આ સત્સાધનો ખરા એનું કઈ આવડું બોલ્યા હોય તો થાય ને. તો કે સામાન્ય રીતે આપણને આ એનું કોમન કાઢીએ તો કે આપણને સત્સંગ નથી સમજવા દેવામાં મોટામાં મોટી વસ્તુ છે તો કે આપણો અહંકાર, બરોબર. તો કે જાણપણાનો અહંકાર. હું બધું જ જાણું છું એમ. જાણું છું. તો કે આપણે અહીંયા સર્વસ્વમારું અર્પણ કરીએ છીએ, આ મંગલાચરણ બોલીએ છીએ, એમાં શું કરીએ છીએ તો કે આ મારું જે જાણપણું છે, મારો અહંકાર છે, એ સમર્પણ કરીએ છીએ. બરોબર. તો કે આ અહંકાર સમર્પિત થાય તો મારું જે જાણપણું છે એ મને અહીંયા બાધક ના થાય સમજવામાં. હા. ખ્યાલ આવે? એટલે આપણે એ સમર્પણ કરીએ છીએ. એટલે અહંકાર માંથી નિરહંકારી થઈએ ત્યારે બધું સમજ પડે. ના, અહંકારમાંથી નિરહંકારની વાત નથી કરતા, પણ આપણે સામાન્ય રીતે આપણી અટકણ કઈ છે મોટામાં મોટી તો કે કોઈ પણ વ્યક્તિ આપણને કઈ પણ કહે, કઈ પણ કે, દાખલા તરીકે તમારા વાઈફ કઈ કે, તમારો દીકરો કઈ કે, તમારા ભાઈ કઈ કે, તો આપણને કેટલું માન્ય થાય કઈ પણ કે તો? ના ના સારું લાગે. ના સારું લાગે. અત્યારે આપણે ચલાવીએ છીએ, કોઈ પણ આપણને કઈ કે તો ચલાવી લઈએ છે, માન્ય નથી કરતા. ચલાવી લઈએ. ચલાવી લઈએ છે, વ્યવહાર અટકે નહીં ને. સારું ભાઈ, તારી વાત સાચી, ચલો આગળ વધવા દો, નહીતર અહીંયા મને બીજું બાધક થશે કહેશે. બરોબર. ખ્યાલ આવ્યો? એને માન્ય નથી કરી. એટલે આજે માન્ય શેના આધાર નથી કરતો? આપણે ગુરુ પણ રાખીએ એટલે કે સૌથી વધારે પોતાને સૌથી જેનું મહત્વ આપ્યું છે, કિંમત આંકી છે, એને પોતે પોતાના અહંકારની કિંમત આંકેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિ કઈ પણ ટકોર કરશે ને તો એને માન્ય નહીં કરે. ખ્યાલ આવ્યો? એનો અહંકાર વચ્ચે આવશે. એટલે આ ગુરુ લઘુ સ્વભાવ કેળવવાનો? ના, કેળવવાનો નથી, આ જાણવાનો છે. જાણવાનું. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે આપણે શું સમજીએ છીએ, સામાન્ય રીતે કોઈ ચોર છે, ધુતારા છે, ખ્યાલ આવ્યો, કોઈ આપણા ઘરમાં આવી ગયું અથવા આપણા સંપર્કમાં છે, તો એને આપણે કાં તો દૂર કરીએ છીએ, કાં તો આપણે દૂર થઈ જઈએ છીએ. પણ એને દૂર કરો તો બીજા ચોર કે ધુતારા આવશે કે નહીં આવે? ખ્યાલ આવ્યો? અને એનાથી તમે દૂર થઈ જાઓ તો તમને આગળ બીજા કોઈ મળશે કે નહીં મળે? ખ્યાલ આવ્યો? પણ હવે આ મળે છે અથવા તમારી સામે આવે છે, શેના લીધે આવતા હશે? તમને કોઈ પણ નુકસાન કરાવે છે, એ શેના આધારે હશે? આપણે કોઈને નુકસાન કર્યું હોય તો ને. એ તો બરાબર છે, પણ એમાં તમારી કઈ અંદરની વીકનેસ કામ કરે છે? તમે કોઈને નુકસાન કરાયું છે, તો દાખલા તરીકે તમે કોઈને 500 રૂપિયાનું નુકસાન કર્યું છે તો તમને 500 રૂપિયાનું નુકસાન કરાવે છે. ખ્યાલ આવ્યો? તમે કોઈને 1,00,000 નું કરાવ્યું છે તો 1,00,000 નું કરાવડાવે છે. કોકને તમે 1 કરોડ નું નુકસાન કરાવ્યું છે, તમને 1 કરોડ નું નુકસાન કરાવે છે. પણ કોઈએ તમને 10 રૂપિયાનું નુકસાન કરાવ્યું છે અને તમને 10 રૂપિયાનું પણ નુકસાન કરાવે છે, તો 10 રૂપિયામાં પણ એ નુકસાન કરાવે અથવા તમારી જોડે ખોટું કરે તો 10 રૂપિયા હોય તોય અસર થાય કે ના થાય? ખ્યાલ આવ્યો? 10 રૂપિયાની પણ અસર કેટલી બધી થાય. કોઈ ખોટું બોલીને તમારી જોડે 10 રૂપિયા પણ લઈ જાય, તમને મૂર્ખ બનાવી 10 રૂપિયા પણ લઈ જાય, તો એની અસર કેટલી થાય? ઘણી થાય. તો આ હિસાબ છે, 10 રૂપિયાનો હિસાબ છે, એની અસર છે કે બીજી કોઈ વસ્તુની અસર છે? 10 રૂપિયાની તો એટલી બધી કિંમત નથી ને. ના, પેલા અસર થાય. પેલા અસર આપણે કોઈને એવી અસર આપી હોય તો આપણને થાય ને.
ના, એ વસ્તુ તો બરાબર છે, પણ આપણી અંદર એવી કઈ વીકનેસ છે કે આપણને કોઈ અસર, આપણે કોઈને અસર આપી છે તો સામે આપણને અસર આપે છે, ખ્યાલ આવ્યો? પણ હવે તમે અસરવાળા થયા કે તમે શુદ્ધાત્મા થયા? શુદ્ધાત્મા થયા. હવે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માનો આપણે ઉપયોગ કરીએ છીએ કે આપણો જે ડિસ્ચાર્જ ભાગ છે અસર વાળો, એનો જ ઉપયોગ કરીએ છીએ? આપણે ડિસ્ચાર્જ વાળા ભાગનો ઉપયોગ કરીએ. ડિસ્ચાર્જ વાળો ભાગ છે એનો જ ઉપયોગ થઈ જાય છે. હા, ખ્યાલ આવ્યો? તમને જે આપ્યું છે એનો ઉપયોગ નથી થતો. ના, બરોબર. બાકી ડિસ્ચાર્જ ને તો જોવાનો જ. જોવાનો છે, પણ ક્યાં જોવાય છે? એટલે જોવા માટે તો આ સ્વાધ્યાય છે, બરાબર. એટલે જોવા હજુ માટે સ્વાધ્યાય છે. એટલા માટે જ મેં કીધું એટલે એને કાઢવાનું નથી. એમણે કીધું ને આ અગુરુ લઘુ સ્વભાવમાં આવી જવાનું, હું કહું, આવવાનું નથી. બરાબર. ખ્યાલ આવ્યો? પોતે છે જ એ સ્વરૂપ છે, અગુરુ લઘુ સ્વભાવ વાળો પોતે છે, તો આવવાનું કેવી રીતે રહ્યું? સમજવાનું છે. તમે તમારા ઘરમાં બેઠા છો, ખ્યાલ આવ્યો? હવે તમે દાખલા તરીકે કોઈ જગ્યાએ તમને એકદમ ઊંઘ આવી ગઈ અને કલાક, 2 કલાક, 3 કલાક નીકળી ગયા તો તમને થાય ને કે હું ક્યાં છું? હા, પણ ખબર પડે કે આ તો હું મારા પોતાના ઘરમાં છું. જ્ઞાની પુરુષ આપણને જગાડ્યા, ખ્યાલ આવ્યો? આ જગાડ્યા આપણને, એને ખબર પડી કે આ તો હું મારું પોતાનું સ્વરૂપ જ આ છે. શુદ્ધાત્મા સ્વરૂપ એ મારું પોતાનું સ્વરૂપ છે. ખ્યાલ આવ્યો? આ જગાડ્યા ત્યારે આપણને ખબર પડી કે હવે આમાં કઈ અગુરુ લઘુ સ્વભાવમાં આવવાનું નથી. શુદ્ધાત્મા થવા માટે કશું કરવાનું નથી. ખ્યાલ આવ્યો? એટલે આ કઈ કઈ વીકનેસ છે, કઈ આપણી નબળાઈ છે કે જેને આધારે અસર થાય છે કે 10 રૂપિયાની કિંમત એટલી બધી આપણે નથી તો એ અસર થાય છે. 100 રૂપિયા હોય તો પણ અસર થાય છે. 1,00,000 રૂપિયા હોય તો અસર થાય છે. પણ કોઈ 5 લાખ રૂપિયા તમારી પાસેથી માગે છે, તમારો દીકરો માગે છે અને તમે રાજી થઈને 5 લાખ રૂપિયા આપો છો તો ત્યાં તમને આનંદ થાય છે. બરોબર. તમે 5 લાખ રૂપિયા ખર્ચીને સત્સંગ કરાવો છો તો ત્યાં તમને આમ આનંદ થાય છે. પૈસા તો ત્યાં પણ જાય છે અને પૈસા અહીંયા પણ જાય છે, પણ પેલા 10 રૂપિયાની અસર થાય છે અને અહીંયા 5 લાખ રૂપિયાનો આનંદ થાય છે. તો કઈ વસ્તુ છે? પેલો સદવ્યવહાર થયો. તો કે અસર કેમ થાય છે? તો કે ત્યાં તમારો અહંકાર ગવાયો. ભલે 10 રૂપિયા ગયા, 10 રૂપિયાની કિંમત નથી, પણ મને મૂર્ખ બનાવીને લઈ ગયો 10 રૂપિયા. મોટું બોલી લઈ ગયો. ખ્યાલ આવ્યો? એટલે આપણે પૈસાની વેલ્યુ કરતા પણ વધારે વેલ્યુ અહંકારની છે આપણા માટે. બરાબર. એટલે હજુ ડિસ્ચાર્જ અહંકાર બી માથું ઉચકે છે. માથું ઉચકે છે. કેમ માથું ઉચકે છે? તો કે એની હજી વેલ્યુ કરેલી છે, કે હું છું. વેલ્યુ કરેલી છે, વેલ્યુ. મને કોઈ કહી જાય ના ચાલે. મારા 1,00,000 રૂપિયા, મારી પાસે 1,00,000 રૂપિયા માંગ્યા હોત તો હું એને 1,00,000 રૂપિયા આપી દેત, પણ મને આ છેતરીને કેમ લઈ ગયો? બરાબર. એટલે અપમાન જ સહન નહીં થતું. આ વાત છે. અપમાન કરતા આ અહંકાર ગવાયો તમારો. એ પૈસા લઈ ગયો, તમારું અપમાન નથી કર્યું, પણ તમને મૂર્ખ બનાયા, એટલે ત્યાં તમારો અહંકાર ગવાયો. એટલે વેલ્યુ હજી અહંકારની કરેલી છે. એટલે આપણે આ જે બધી વિધિ બોલીએ છીએ એમાં જે એની આપણે વેલ્યુ કરેલી છે એ બધું સમર્પિત કરીએ છીએ, ત્યારે આ સ્વાધ્યાય સત્સંગ સમજાશે. ખ્યાલ આવ્યો? એની ડીવેલ્યુ કરવા માટે આ છે, આ પ્રાર્થનાઓ છે બધી. નિજ સ્વભાવ છે સદગુરુ, ત્રિમંત્ર. અને આ ઘેરે ચરણ વિધિ કરીએ ત્યારે પહેલા શું બોલવું પડે? કશું બોલવાનું નહીં. આપણે પોતે પોતાના સ્વરૂપમાં આવી જવાનું છે. ના, કોઈ વિધિ બોલીને કરીએ તો ચરણ વિધિ
આપણને અસર કરે. આ કઈ પણ બોલવું હોય આપણી રીતે પ્રાર્થના જે કરવી એ કરી શકાય. મુખ્ય પ્રાર્થના શું કરવાની છે તો કે કેમ કરીને આપણને આ જે ચરણ વિધિ છે એ ઉપયોગપૂર્વક થાય. હા. ખ્યાલ એની પ્રાર્થના કોને 2 શબ્દમાં? 2 શબ્દમાં હું મારી રીતે પ્રાર્થના કરું તો હું કહું કે હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, મને આપની આ ચરણ વિધિ શુદ્ધ ઉપયોગ પૂર્વક કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. બરોબર. કારણ કે જેટલી આ ચરણ વિધિ છે એ જેટલી ઉપયોગ પૂર્વક થશે હા. તો એનું કિંમત છે. બરોબર. હા. ખ્યાલ આવ્યો? કિંમત કોની છે? ઉપયોગની કિંમત છે. બરોબર. ખ્યાલ આવ્યો ને? જેટલો ઉપયોગપૂર્વક જેટલો વ્યવહાર તમારો ઉપયોગપૂર્વક થયો એની કિંમત છે. ઉપયોગ જ્યાં ચૂકાયા ત્યાં બધું ખલાસ થઈ જાય છે. બરોબર. ને? એટલે ઉપયોગપૂર્વક બધું કરવું. આ સત્સંગમાં બી ઉપયોગપૂર્વક બેસવું. કોઈ પણ વ્યવહાર છે તો એ આપણો ઉપયોગપૂર્વક એટલે શું કે હું શુદ્ધાત્મા છું. બરોબર. અને આ ફાઇલ નંબર 1 છે. ખ્યાલ આવ્યો? અને આ કઈ પણ વિધિ કરું છું અથવા કોઈ પણ કામ કરું છું તો કે આ વ્યવસ્થિત શક્તિને આધારે ચાલે છે. હું કરતો નથી, હું કરાવતો નથી, હું આમાં કઈ જ કરતો નથી. આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે તો ઉપયોગપૂર્વક થઈ ગયું. એટલે નિરંતર વ્યવસ્થિત કરાવે એ સમજમાં રાખવાનું. અને હું શુદ્ધાત્મા છું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દિનેશભાઈ છું. રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું. અને જગત નું નિયંત્રણ એટલે આ દિનેશભાઈ નું પણ નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. હું કરતો નથી. આખો બધો જ વ્યવહાર ઉપયોગપૂર્વક થઈ ગયો. એટલે વ્યવસ્થિત ને ક્ષણે ક્ષણે માન્ય રાખવાનું. ક્ષણે ક્ષણે, પલે પલે. એ તમને તમારા જે વ્યવહાર આવે છે એ વ્યવહારમાં તો શું થવાનું કે તમારું જે પૂર્વનું જ્ઞાન છે એ જ હાજર થશે. દિનેશભાઈ, પૂર્વનું જ્ઞાન જ હાજર થશે. ત્યાં એ તમને જે પ્રજ્ઞા આપી છે એ પ્રજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. પ્રજ્ઞા શું આપી છે તમને? આપણને ચેતવે. ના, પ્રજ્ઞા શું આપી છે? પ્રજ્ઞા કોને કહેવાય? એટલે હું શુદ્ધાત્મા છું એક પ્રજ્ઞા. એટલે અહીંયા આ સમજવાનું છે કે અજ્ઞા કોને કહેવાય? કે હું કરું છું એ અજ્ઞા કહેવાય. નિરંતર એમ લાગે ને કે મારે કરવાનું છે, મારે કરવાનું છે, મારે કરવાનું છે. હું કરાવડાવું છું, હું કરાવડાવું છું, હું કરાવડાવું છું. મારાથી થાય છે, મારાથી થાય છે, મારાથી થાય છે. આપણે આ લઈને આવેલા છે અનંત કાળથી. આ લઈને આવેલા છે અજ્ઞાન. એટલે વ્યવસ્થિત કરાવ છે એ પ્રજ્ઞા. અને ત્યાં પ્રજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. એનો ઉપયોગ કહેવાય. પ્રજ્ઞાનો ઉપયોગ શું કે હું નથી કરતો, આ દિનેશભાઈ કરે છે. હું તો શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા કરે કહીએ? તો દિનેશભાઈ કરે છે. અને દિનેશભાઈ કરે છે કોના આધારે કરે છે? કે વ્યવસ્થિત શક્તિ દિનેશભાઈ જોડે કરાવડાવે છે પ્રજ્ઞાથી. હવે અત્યારે આપણે આ સત્સંગની વાતચીતો કરીએ છીએ એ બી વ્યવસ્થિત જ સમજવાનું ને. આ વ્યવસ્થિત જ ને. બાકી વ્યવસ્થિત શક્તિ તમને અહીંયા આ સંજોગ ભેગો કરાવડાવે છે. ખ્યાલ આવ્યો? હવે તમારે આ પ્રશ્ન તમારે પૂછવો હોય તો તમે વિચારી રાખ્યું હોય કે ભાઈ આ આપતો પુત્ર આવશે ત્યારે હું પૂછીશ, પણ એ આપતો પુત્ર આવે જ નહીં. બરોબર. અને તમારે બીજા આપતા પુત્રને જ પૂછવું પડે. ખ્યાલ આવ્યો? તો કે આ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે, કોઈના હાથમાં નથી કશું. એટલે તમારી પાસે આ મારે જવાબ લેવો હતો એટલે આજે વ્યવસ્થિત ભેગું કરી આપ્યું એમ. ભેગું કરી આપ્યું.
ખ્યાલ આવ્યો? મને હા. ખબર નથી કે મારે દિનેશભાઈ જવાબ આપવાનો છે, દિનેશભાઈને ખબર નથી કે મારે હિરેનભાઈને પૂછવાનું છે, બરોબર. પણ આ વ્યવસ્થિત શક્તિ ભેગું કરી આપે છે. અને ત્યાં શું કે જો મેં કેવો પ્રશ્ન કર્યો, હા. તો ગર્વ બીજા લઈએ. જો મારા નિમિત્તે કેટલો સરસ સત્સંગ નીકળ્યો. હા. જો હું પૂછું છું એવું બીજું કોઈ પૂછે છે? આવું બરોબર. થાય કે ના થાય દિનેશભાઈ? થાય સામાન્ય થાય રીતે થાય થાય. ગર્વ લે. આ વસ્તુ સમજવાની છે. એ ગર્વ ચાખીએ. એટલે અહીંયા આ ઉપયોગ, હા. જે પ્રજ્ઞાની વાત કરી ને, હા. આ ઉપયોગ તો કે દિનેશભાઈ કરે છે, હા. હું શુદ્ધાત્મા છું, બરોબર. અને આ વ્યવસ્થિત શક્તિ કરાવે છે એની પાસે. બરોબર. ખ્યાલ આવ્યો? હા. એટલા માટે કીધું આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે. શું કીધું? આ જગતમાં કંઈ પણ કરવામાં આવે છે એ જગતને પોસાય યા ના પોસાય, હું કંઈ જ કરતો નથી એવો નિરંતર ખ્યાલ રહેવો, એને કેવળ દર્શન કીધું. કેવળ દર્શન એટલે કેવળ દર્શનમાં હું કશું જ કરતો નથી એવો ખ્યાલ રાખ્યો. એવો ખ્યાલ રાખ્યો ખ્યાલ રહે નિરંતર. નિરંતર. અને એને જ પ્રજ્ઞા કીધી. બરોબર. અને એટલે પ્રજ્ઞાનો ઉપયોગ. પ્રજ્ઞાનો ઉપયોગ. હું કંઈ જ કરતો નથી, જગતને પોસાય યા ના પોસાય. બરોબર. ખ્યાલ આવ્યો? એને જ પ્રજ્ઞા કીધી. એ પ્રજ્ઞાનો ઉપયોગ. ઉપયોગ. બોલો દિનેશભાઈ, બીજું? હા, બસ. હવે બીજું કઈ ફેર બધું યાદ રાખીને લખી રાખે છે અંદર, પછી પૂછીશ. જય સચિદાનંદ. સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ દિનેશભાઈ, સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद हिरणानंद जी, जय सच्चिदानंद नरेशभाई અને સર્વે महात्माओं। हिरणानंद जी, दो नजदीक का शब्द है, एक नजर और एक नजरिया। ये दोनों में क्या नजरिया। डिफरेंस है? हाँ, नजरिया। हम्म। ये दोनों आध्यात्मिक दृष्टि में क्या डिफरेंस है? दोनों आध्यात्मिक दृष्टि में ये डिफरेंस है कि जैसे मैं आपको देखता हूं तो मेरी आपके ऊपर नजर पड़ी, लेकिन उसके साथ नजरिया काम करती है। मतलब क्या? तो कि मैं जो देखता हूं उसमें मेरी जो दृष्टि है, वो दृष्टि का जो उपयोग है उसको नजरिया कहते हैं। दृष्टि का उपयोग व्यवहार में Right. कैसा है? व्यवहार में कैसा है कि जैसे एक गाड़ी है, गाड़ी पड़ी है, 4 व्हीलर गाड़ी पड़ी है, राइट। बराबर? हम लोग उसका काम करते हैं, उसके हिसाब से आपको एग्जांपल देके समझा रहा हूँ कि जैसे गाड़ी के है तो मेरा गाड़ी में मेरा काम सीटों का काम है, सीट कवर का काम है मेरा, राइट। बराबर? तो किसी का काम है वो बॉडी पार्ट्स का काम है, किसी का काम में उसको लेना और बेचना काम है, क्या? किसी का काम है कलर का। तो एक गाड़ी पड़ी है, सामने 5 लोग है, तो गाड़ी को तो सब, गाड़ी पे नजर सबकी जाती है, राइट। लेकिन मैं सीट कवर का काम करता हूं तो मेरी कहां पे नजर जाएगी? वो सीट कवर पे वो जाएगी ना, सीटों पे जाएगी। हाँ। समझ में आया? किसी का कलर का काम है तो उसकी नजर कहां पे जाएगी? गाड़ी का रंग क्या है, कलर क्या है। कोई उसको लेने का और बेचने का काम करता है तो उसका नजरिया क्या कहेगा? इसका कितना पैसा आएगा, इसका कीमत क्या हो सकता है आज की तारीख में। हाँ। समझ में? तो ये जो काम कर रहा है तो उसका नजरिया है। नजर तो सबकी उसके ऊपर पड़ी, हाँ। लेकिन नजरिया सबका अलग अलग है। अच्छा, तो ये मैंने आपको जो आपने जो बोला, मैं जो पहले से मतलब सोच के रखा था, उसके अंदर थोड़ा सा मतलब आप इक्वेशन निकल सकता है। नजर एक स्थूल के ऊपर रहता है,
और नजरिया एकदम उसको जो अपना जो हिसाब है उस हिसाब से नजरिया फोकस करता है, फोकस पॉइंट जैसा हो गया ना। हाँ हाँ, हिसाब और के एक तो हिसाब पूरा से। बॉडी देख रहे हैं, और अभी आप बोला जैसे सीट कवर के कलर ऐसा, तो एकदम वो सूक्ष्म हिसाब से। तो इसको आध्यात्मिक में अपने दादा की भाषा में आप बोलने जाएगा तो एक हाँ पैकिंग के ऊपर जाता है और एक आपका क्या बोलता है मूल वस्तु के ऊपर जाता है, ऐसा बोल सकता है। हाँ, तो ये जो नजरिया है उसको दृष्टि कहते हैं। हम्म। उसको दृष्टि कहते हैं, और नजर है तो उस वो उसका जो व्यवहार है वो है, और व्यवहार और निश्चय। तो व्यवहार में क्या है, तो कि व्यवहार में तो सुबीर जी है। हम्म। वो वो उसकी वो सबकी अलग अलग उसके ऊपर नजर है। तो क्या समझो कि हाँ मैं देखूंगा तो सुबीर जी कहूंगा, और क्या कहूंगा कि महात्मा है। हाँ। समझे, आपके फैमिली वाले कोई है तो वो व्यवहार हम्म में जो भी काका है, मामा है, फुआ है, हम्म समझ में हम्म। आया। आप आपका बेटा है तो आपका क्या, आपको क्या कहेगा, पिताजी कहेगा। राइट। समझ में आया। आपके पिताजी है तो क्या कहेगा, मेरा बेटा है। हम्म। समझ आया। तो ये स्थूल रूप से हो गया। हम्म। समझ में आया। और ये आध्यात्मिक रूप से उसको समझने का है, तो कि हम्म व्यवहार, व्यवहार से ये मेरे पिताजी है, व्यवहार से ये हम्म मेरा बेटा है, व्यवहार से मेरे काका मामा फुआ है, बराबर। व्यवहार से बिजनेसमैन है, बिजनेस करते हैं तो, हम्म। अगर जॉब करते तो व्यवहार से एम्प्लॉय है, राइट। निश्चय से शुद्धात्मा है। ये उसका नजरिया बराबर। होगा। हाँ तो या ये ए, आध्यात्मिक रूप मैं से होगा। हाँ तो मैं जो बोलना चाहता हूँ उसको ही और थोड़ा सा डिफाइन करेंगे। जे रिलेटिव भाग को जो देखता है उसको नजर बोलते हैं, और रियल भाग को जो देखता है उसको नजरिया बोल सकते हैं। ना, नजर में क्या होता है कि उसका जो आउट जो आउटर पार्ट दिखता है ना, मतलब जो हाँ जो स्थूल भाग देखता है वो। हाँ, स्थूल बात देखता है कि जो भी है काका मामा फुआ जो भी है, वो वो दिखता है। सबसे पहले व्यवहार आता है, उसके बाद हम्म। निश्चय आता है कि निश्चय से शुद्ध आत्मा है। हम्म। बराबर। व्यवहार रूप तो से नजर से पहले दिखता है तो महात्मा है, हाँ। और उसकी जो नजरिया है तो के व्यवहार रूप से महात्मा है और निश्चय रूप से शुद्धात्मा है। तो उसकी नजर बराबर। हुई, नजरिया हुई, दृष्टि हुई, उसकी हाँ समझ हुई। बराबर। हम्म। ना वो तो दृष्टि वो तो समझ गया, वो तो मतलब जनरल क्या बोलता है डेफिनेशन के हिसाब से हुआ। आध्यात्मिक के जो आप अभी जो बोला है व्यवहार की दृष्टि में महात्मा है, और क्या बोलता है नजरे के दृष्टि में वो शुद्धात्मा है। बराबर ना, यही है हाँ ना। हाँ, एक एक ये दृष्टि स्थूल हो है गई, और एक सूक्ष्म है। ये दृष्टि हो गई, हाँ। नजरिया हो गई, और बराबर बराबर। ये समझ हो गई, ये राइट समझ राइट। के साथ व्यवहार हुआ। तो आपने महात्मा के लिए तो दे नजरिया ज्यादा इंपॉर्टेंस दृष्टि, रखते हैं ना। दृष्टि दृष्टि, हाँ, नजरिया इंपॉर्टेंस है। अपने को ज्यादातर। जो दृष्टि मिली है, जो हम्म प्राप्त हुई है, उससे हम्म व्यवहार करने का है। अभी तक हम्म जो प्राप्त, जहां तक ये दृष्टि प्राप्त नहीं थी, वहां तक हम्म नजरिया जो थी अपनी, वो अपन जिस हम्म तरह से लेके आए हैं, उस तरह से अपनी हम्म। नजरिया थी। राइट राइट। इसको मेरा बुद्धि का खेल बोलता हूँ, ये बुद्धि का ही खेल है जी। इसको और थोड़ा आगे ले जाता है तो नजर से हम 180 डिग्री देख सकते हैं, नजरिए से अपने को 360 डिग्री देख सकते हैं दृष्टि हाँ, से। ऐसा है कि आपकी आपको जो नजरिया दी है, दृष्टि दी है, वो 360 दी है। हाँ, समझ लेकिन में आया? उपयोग नहीं होता ना, नजर का ही उपयोग हाँ होता है आज की तारीख में। हाँ, तो दिया है तुमको 360, हाँ लेकिन बराबर। ये अपन जो स्वाध्याय भी करते हैं तो ये थ्री हम्म। सिक्सटी डिग्री पूरी करने के लिए कर रहे हैं। राइट। अपनी जो अभी दृष्टि है वो 180 है, लेकिन हाँ 180 में से अपने को पूरा करना है 360 को। राइट। उसी हिसाब से ये स्वाध्याय सत्संग है। बराबर। हाँ वो वही हुआ ना, जो नजर आपको 180 डिग्री तक दिखाएगा, नजरिया से आप 360 तक जा सकते हो, ऐसा है मेरा कहना है। ये तो, ये बात है ना, उसमें तो कैसा है कि हम्म 180 तो ये समझाने के लिए है
हम्म मैं आपको बताऊं ना, तो हम्म 180 नहीं, माइनस में जाता है। क्या करूँ, आप कहूँ आपको, हाँ, माइनस। जो सामने वाले ने व्यवहार किया ही नहीं है, हम्म, उसको लगेगा कि ये इसी ने किया है। हाँ हाँ हाँ, बराबर, वो प्रैक्टिकली आप बात कर रहे हो, तो बराबर। 180 डिग्री होती है ना, तो वो सही कहता कि इसने किया है, इसने किया है, इसने किया है। ये हाँ ये हाँ, ये पुलिस वाले है, वकील है, जज है, वो हम्म डिफाइन करते हैं ना, हम्म, तो वहां पे 180 डिग्री है। हाँ हाँ, बराबर। अब अपने तो ये व्यवहार में इतना, ये जो काल में जन्म हुआ है ना, हाँ तो माइनस में चले गए हैं। हाँ हाँ, 180 डिग्री से भी देखे ना, हम्म, तो भी व्यवहार में कितने, कई सारे प्रॉब्लम्स कम हो जावे। प्रॉब्लम्स खत्म नहीं होंगे, लेकिन कम तो हो जाएंगे 180 डिग्री से देखेंगे तो। हाँ, इसको और क्या बोलते हैं, थोड़ा सा रूड भाषा में बोल सकते हैं तो, ये 180 डिग्री में आपको मनुष्य अवतार, मतलब उसको सचुए के रख सकते हैं। हाँ और हाँ, 180 डिग्री नहीं है, उसके लिए तो हम दूसरा जानवर फॉर्म में चले जाएंगे, ऐसा हो गया। ऐसा है। तो 180 डिग्री तो बेयर बोलते हैं ना, बेयर मिनिमम रिक्वायरमेंट है मनुष्य अवतार हाँ को झेलने हाँ के लिए। हाँ, बराबर। तो ये बात। नजरिया ये है, तो हम्म। अपने को वह नजरिया बिल्कुल सुधरने बिल्कुल का। बिल्कुल विपरीत बुद्धि है। समझ हम्म में आया? बहुत उसको विपरीत बुद्धि भी नहीं कह सकते, कि उसके लिए मेरे मेरे को शब्द नहीं आता है। वो कबीर ने भी व्यभिचारी पदों में ऐसा कुछ बोलते हैं ना, हाँ, व्यभिचारी। वही भाई, हाँ, व्यभिचारी बुद्धि है। बराबर। जो समझ में आया? बिल्कुल वो, अलग, अलग ढंग से सोचेगा, देखेगा। हाँ, वो भटकने का दृष्टि जो बोलता है, व्यभिचारी दृष्टि। हाँ, बराबर। ऐसा है। अच्छा, दूसरा एक है व्यवहार की, मतलब मैं प्रैक्टिकली देखा, कोई भी हम्म चीज का भी अपने, कोई भी इंसिडेंट के लिए अपने भय लगता है ना पहले से, जैसा हम्म ये होने जा करता हूं तो ये होएगा, ये भय हम्म, जो थोड़ा सा जो शंका भय, भय बोलो, शंका से भी ऊपर जाता है, तो वो हाँ भय होता है ना, तो वो काम बिगड़ता ही है। कि हाँ, इसका कोई, इसके पीछे क्या रहस्य है? इसके पीछे ये रहस्य है कि उसको सबसे पहले खुद के ऊपर विश्वास नहीं है, हाँ और सामने खुद के ऊपर विश्वास नहीं है, तो सामने वाले के पर भी विश्वास नहीं रहेगा। हाँ हाँ हाँ, समझ में आया? खुद के ऊपर विश्वास होना महीना क्या, कि कुछ भी हो जाएगा, मैं हूं। हम्म हम्म, बराबर। समझ में आया? तो सबसे पहले हम्म उसको खुद के ऊपर ही विश्वास नहीं है। कर पहले पाऊंगा दूसरी, कि नहीं, हाँ, हाँ, तो होएगा कि ये नहीं, हाँ, इसका रूट कोज ये है। हम्म, खुद के ऊपर बराबर। विश्वास नहीं है, सामने वाले को समझाने के लिए जाता है कि ये समझ जाए तो अच्छा रहेगा, वो समझ जाएगा तो अच्छा रहेगा, ये दोनों को मेरे तरफ कर लूं, इस तरह से सब मेरा कर लूं, हम्म कोई तुम्हारे काम में नहीं आएगा। हम्म 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 तुम खुद ही तुम्हारे सर्जन हो, और तुम खुद ही तुम्हारे विनाश करने वाले हो, राइट। कोई नहीं आएगा। इसको, हम्म इसको महात्मा की दृष्टि में आपने ये बोल सकता है, जे ये हमको क्या बोल, खुद के ऊपर तो विश्वास नहीं है, वो तो एक जनरल भी हो गया, क्योंकि बाहर के लोगों भी वही बात करता है, कॉन्फिडेंस नहीं है, वही खुद के ऊपर विश्वास नहीं है, वही बात हो गया। लेकिन आपने हाँ महात्मा के तो और एक स्टेप आगे जाए, आपने को व्यवस्थित शक्ति के ऊपर भी विश्वास नहीं है। हाँ, ये तो मैं इसके लिए तो बताया कि सबसे पहले तो खुद के ऊपर विश्वास नहीं है, हम्म, और उसके बाद सब चीज आती है। हम्म, शुरुआत उसको वहां से करना पड़ेगा। हाँ हाँ, समझ में आया कि मेरा जन्म हुआ है, तो मेरे पुरुषार्थ से मेरा जन्म नहीं हुआ है। हम्म समझ में आया? ये मदर हम्म फादर के हिसाब से मेरा जन्म हुआ, तो जैसे मदर हम्म फादर के हिसाब से मेरा जन्म हुआ, तो मेरा जन्म हुआ है, तो वो टाइम पे भी मुझे कुछ नहीं पड़ा, मेरा जन्म करने के लिए मेरे को कुछ नहीं करना पड़ा। हम्म
समझ में आया? अभी मेरे को पढ़ाई लिखाई करने की है, कुछ करना नहीं पड़ा, तो पूरा वो बेसिक सबसे पहले देखे ना हम्म यहाँ से, तो ये करते 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 अभी ज्ञान लिया है तो समझ में आता है कि पूरा व्यवस्थित शक्ति से हो रहा है सब कुछ। हम्म। बराबर। समझ में आया? लेकिन सबसे हम्म पहले उसको खुद के ऊपर विश्वास, मतलब मैं हूं, मैं शुद्धात्मा हूं, हम्म। मैं शुद्धात्मा हूं, वो खुद के ऊपर ये जो विश्वास है, हम्म वो कहीं ना कहीं अपना जो पहले का ज्ञान है वो उपयोग में आ जाता है। तो वहां पे मैं शुद्धात्मा हूँ, हम्म। समझ में, मैं दादा भगवान जैसा शुद्धात्मा हूँ, मैं श्रीमंत स्वामी भगवान जैसा शुद्धात्मा हूँ, मैं श्री कृष्ण भगवान जैसा शुद्धात्मा हूँ। राइट। समझ में आया? और मनुष्य भाव मिला है तो पूरा वैभव होता है उसको, हम्म वो चाहे सो कर सकता है मनुष्य भाव में। हम्म। तो मनुष्य भाव की भी कितनी इंपॉर्टेंस है, और खुद को ये ज्ञान जाना है उसकी भी कितनी वैल्यू है, खुद का राइट। स्वरूप जाना है उसकी कितनी वैल्यू है। बराबर। फिर भी कहीं ना कहीं पूर्व का जो ज्ञान है वो हम्म कहीं ना कहीं उपयोग में आ जाता है, तो हम्म वहां समझने का है। और हम्म कितनी बड़ी बात है कि जैसे ही आपको पूर्व का ज्ञान जैसे ही हाजिर होगा ने, वैसे हम्म तुरंत आपको असर चालू हो जाती है, दुख की स्टार्टिंग हो जाती है, फिर भी पता नहीं चलता है। और बराबर। जैसे ही अभी जो दिनेश भाई से बात हुई, जैसे ही ये प्रज्ञा प्रकाश अपने को मिला है, ये जो आज्ञा हम्म मिली है, उसका जैसे ही हम्म उपयोग स्टार्ट होता है, वैसा दुख हम्म चला जाता है, वो हम्म पक्का समझ में नहीं आता है। हम्म हम्म उसको कहीं ना कहीं अभी भी मैं ये करूंगा तो सही हो जाएगा, वो करूंगा तो सही हो जाएगा, ये समझ जाएगा तो सही हो जाएगा, उसको समझा दूं तो सही हो जाएगा, ये कहीं ना कहीं ये काम कर रहा है। मैं ऐसा नहीं कहता हूं कि किसी को समझने का नहीं है, किसी को कहने का नहीं है, हम्म कुछ भी कहने का करने का नहीं है, कुछ नहीं कहता हूं। लेकिन अपने अपनी जो बिलीफ है कि हम्म ये समझ जाएगा तो हो जाएगा, वो गलत। हम्म वो नहीं समझेगा तो भी मुझे कुछ नहीं होगा, ये नहीं रहता है। ये क्यों नहीं रहता है? क्योंकि यहाँ पे समझने का है कि व्यवस्थित शक्ति ने मुझे जन्म दिया है तो सब कुछ वो चलाने वाली है, मुझे कुछ नहीं करने का है। एक कुत्ता हम्म है, कुत्ते को भी जन्म दिया है तो उसका भी व्यवस्थित शक्ति चलाती है, उसका कोई रखेवाल नहीं होता है, मालिक नहीं होता है, फिर भी कुदरत उसका चलाती है। तो मेरे को तो मनुष्य बहु मिला है, हम्म मुझे घर बार सब माता पिता सब कुछ मिले हैं, हम्म तो मेरा तो व्यवस्थित शक्ति चलाने वाली है ही, वो कुत्ते का हम्म चलाती है व्यवस्थित शक्ति, हम्म जिसका कोई है ही नहीं, हम्म। जिसका कोई मालिक नहीं है उसका भी व्यवस्थित शक्ति चलाती है। तो यहाँ समझने का बराबर। है। नहीं, ये तो एक तरह से हमारा डिस्चार्ज होकर अभी भी गार्ड जैसा बोलते हैं ना, अभी भी हाँ, काम कर रहा है। अभी हाँ डिस्चार्ज, हाँ, वहां पे ये जो विश्वास है, व्यवस्थित शक्ति पर विश्वास, हाँ। मैं वो खुद हूँ उसके ऊपर विश्वास, ये समझने का है। राइट राइट। बहुत सरस। जय सच्चिदानंद। यही सच्चाई। जय सच्चिदानंद सुधीर जी। और कोई जय प्रश्न सच्चिद। हो तो पूछ लेना। हम्म। सुरेश भाई, शांति दादा, तुम्हारा कोई प्रश्न? दीपक भाई, प्रश्न हो तो हाथ ऊपर करजो साहेब। महेंद्र भाई, रेखा बेन, कई प्रश्न हो तो हाथ ऊपर करजो। हाँ, शांति दादा નો પ્રશ્ન છે। શાંતિ દાદા, અનમ્યુટ કરજો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ નરેશભાઈ। નરેશભાઈ, जय જય વિરાનભાઈ, सच्चिदानंद। સચ્ચિદાનંદ જય બા। સચ્ચિદાનંદ। હમ. जय सच्चिदानंद। હિરેનાનંદજી જય સચ્ચિદાનંદ।
જય સચ્ચિદાનંદ. હવે આપણે ઉદાસીન વૃત્તિ હમ. એના વિશે સહેજ જાણવું હતું કે અભિપ્રાય જે છે, અભિપ્રાય આપણી અંદર પડેલો હોય પણ એ અભિપ્રાય ન હોવો જોઈએ, અભિપ્રાય ન હોવો જોઈએ, બરાબર, એક વસ્તુ. પણ કોઈ પણ વ્યક્તિને જોઈએ એટલે અંદર અભિપ્રાય ઊભો થાય જ. હવે એ અભિપ્રાય મારી અંદર મને અસર કરતા થયો તો જ અભિપ્રાય કહેવાય, બરાબર. તો એ અભિપ્રાય અંદર પડેલો હોવા છતાં આપણને અભિપ્રાય નથી, એ મને દશા બતાવો. બરાબર છે કે આપણી અંદર અભિપ્રાય હોવા છતાં પણ, એટલે આપણી અંદર અભિપ્રાય તો છે જ. તો કે એક નોર્મલ વાત કરીએ તો કે આ શાંતિ દાદા છે, તો કે એક બરાબર. અભિપ્રાય થયો. હા, એમના વિશે કંઈક અંદર ઉભો થઈ જ જાય. બરાબર. તો કે આ પ્રોફેસર છે એ અભિપ્રાય થયો. એ બરાબર આવી રીતે આવા પ્રશ્નો પૂછે છે, અભિપ્રાય થયો. બરાબર. બરાબર. પણ એ અભિપ્રાય માંથી બહાર કેવી રીતે નીકળે? હા, તો કે એક જ વસ્તુથી બહાર નીકળી શકે. તો કે આ શાંતિ દાદા છે તો કેવી રીતે છે? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. બરાબર બરાબર. બરાબર. આ પ્રોફેસર છે એ અભિપ્રાય થયો પણ બહાર કેવી રીતે નીકળે? તો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. બરાબર શાંતિ દાદા આવા બધા પ્રશ્નો પૂછપૂછ કરે છે બરાબર છે. કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. બરાબર છે. બરાબર શાંતિ દાદા બહુ સરસ પ્રશ્ન પૂછે છે, બરાબર પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. બરાબર. ખ્યાલ આવ્યો? તો કે અભિપ્રાય તો છે, પણ અભિપ્રાયમાંથી બહાર કેવી રીતે નીકળ્યો? તો કે એક જ છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ. રિલેટિવ. હવે રિલેટિવ જેટલું સમજાયું એટલે આ આપણો આ ભાવ માટેનો આ એક જ પુરુષાર્થ છે. એટલે એમના વિશેનો જે આપણને અભિપ્રાય છે એ જો બંધન કરતા ન હોય આપણને, તો સુપરફ્યુઅલ અભિપ્રાય થયો એમ થાય ને? ના, તો કે બંધન કરતા ના થયો એના માટે એક જ માર્ગ છે, એના સિવાય કોઈ માર્ગ છે જ નહીં. રિલેટિવ વ્યૂ પોઈન્ટ. ફક્ત જે તમને દ્રષ્ટિ આપી છે એના ઉપયોગથી જ તમે બંધનમાંથી મુક્ત થઈ શકશો. એ સિવાય ક્યારે પણ કોઈ પણ કાળે કોઈ પણ જીવ થઈ શકે નહીં. જ્યાં સુધી અભિપ્રાય છે ત્યાં સુધી બંધન છે. એટલે એ આપણને બાંધી રાખે. અભિપ્રાય અમારા વાઈફ છે પણ ગમે તેટલું તમને સારું રહેતું હોય એના પ્રત્યે બીજો કઈ અભિપ્રાય ના રહેતો હોય, કારણ કે એ બધી વસ્તુ શું છે? તો કે તમારો હિસાબ છે. ખ્યાલ આવ્યો? તમે સુપરફ્લુઅસ રહો છો એવી તમારો હિસાબ છે, જ્ઞાન નથી. સુપરફ્યુઅલ એ જ્ઞાન નથી. ના, જ્ઞાન ફક્ત સુપરફ્લુઅસ કઈ રીતે બને, એટલે સુપરફ્લુઅસ કેવી રીતે બને તો જ્ઞાન કહેવાય? તો કે એક જ વસ્તુ સમજાય કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા, એટલે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા, ભગવાન મહાવીર માટે એવું કહે છે કે એમાં એના જે 12.5 વર્ષ તપ કર્યું ને, આ એક જ 12.5 વર્ષ તપ કર્યું મહાવીર ભગવાને, એક જ કે રિલેટિવ છે એના માટે 12.5 વર્ષ તપ કર્યું છે. એટલા માટે કવિરાજે લખ્યું, જો એક જ પૂદગલ જાણ્યું મહાવીરે જ્ઞાન પ્રકાશ્યું. એક જ પૂદગલ એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ. એના અવર કોઈ ઉપાય નથી. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે એ શબ્દોમાં ના રહેવું જોઈએ, એમ થયું ને?
સમજણમાં. હા એ અંદરની ઊંડી જે આપણને પકડ રાખે છે એની જે છોડાવે હા, એ જ્ઞાન જ્ઞાન. તો રિલેટિવ શબ્દમાં તો શાંતિ દાદા એવું છે કે તમને જ્ઞાન મળ્યું ને એના હા 2 મહિના 4 મહિના 6 મહિના તમને શબ્દમાં તમને જરૂરી બને છે, એ પછી હા. આખું સમજ કરવાનો ભાગ રહે છે. બરાબર. એટલે આપણી અંતસ્કરણમાં સ્પષ્ટ થઈ જવું જોઈએ એક કે જ પૂતગલ, રિલેટિવ હા વ્યૂ એ પોઈન્ટ. બરાબર છે. એ ભલે ગમે તે વ્યક્તિ હોય ગમે તે વ્યક્તિ હોય પણ તો જ એ અંતસ્કરણમાં સુપરફ્લુઅસ રહી શકે. હા બાકી જે તમે સુપરફ્લુઅસ રહો છો એ તમારા હા હિસાબને આધારે રહો છો, જ્ઞાનને આધારે નહીં સાહેબ. અંતસ્કરણ અંદર સ્વીકારી લે તો સાચું. આ વસ્તુ છે. જ્ઞાનથી સુપરફ્લુઅસ જેટલો રહ્યો, સમજણથી હા જેટલો સુપરફ્લુઅસ રહ્યો, હા એટલો જ બંધનમાંથી છૂટ્યો. એટલે છૂટો જ લાગે એની અંદર. એટલે એટલે એ બંધનમાં છૂટ્યો એટલે શું, તો કે તમે હવે ફરીથી એની સાથે જે નવો વ્યવહાર બંધાવવાનો હતો એ નહીં બંધાય. હા નહીં સમજાય. અને અત્યારે તમને રાગ દ્વેષ કશું થાય નહીં. ફક્ત એક જ રિલેટિવ હા વ્યૂ પોઈન્ટ, હા એ રીતે એ તમને છૂટા રાખી એક તો જ. તો એ ઉદાસીન વૃત્તિ એના ઉપર છે. હા, એટલે અને ઉદાસીન વૃત્તિ એટલે શું છે કે ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે, જે આરતીમાં આપણે હા કહીએ છીએ ને હા હા કે ઉદાસીન ક્યારે થઈ જાય, હા તો કે ઉદાસીન ક્યારે થાય તો કે જ્યારે એને સંસારની વેલ્યુ બિલકુલ ખતમ થઈ જાય. ફક્ત મોક્ષનું સેવન હોય આખી ઉદાસીન વૃત્તિ વહ્યા જ કરે, કારણ મોક્ષ છે સેવે. હા, સંસારની કારણ- વેલ્યુ ખતમ કરતો જ જાય જ્ઞાનને સમજણથી. હા જ્ઞાનની સમજણ. એટલે ઉદાસીન થઈ જાય, ક્યાંય એને ચોટે નહીં. ચોટે નહીં. હા બરાબર. સરસ હો. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા, જય સચ્ચિદાનંદ બા. જય રેખાબેન સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ જય હીરા. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક તો આ તમે હમણાં બહુ સરસ કીધું, શાંતિ દાદાને કીધું એ કે પેલું ઉદાસીન વાળું, અને બીજું શું આપણે હમણાં તમે ડિસ્કસ કર્યું? મેં થોડુંક મોડું ખોલ્યું હતું. એક પૂતગલ જાણ્યું એ? હા એક પૂતગલ જાણ્યું એ? પૂતગલ ના રિલેટિવ વ્યૂ પોઈન્ટ. હા અભિપ્રાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાળું. એટલે એ બહુ સરસ આજે આંખમાં મને સમજ આવ્યું કે રેખાને કે જે આપણે કહીએ છીએ અભિપ્રાય નહીં, અભિપ્રાય તો મને રોજ એ થયા કરે કે કોઈના બી માટે આપણે અભિપ્રાય તો મૂકી જ દેવાય ને, સારું ખરાબ, તમે કઈ ખાઓ, તમે ક્યાંય જાઓ, તમે કઈ જુઓ, તો પેલું સહેજ છે તમે અભિપ્રાય તો મૂકી દો કરીને. પણ આ વસ્તુ સરસ સમજમાં આવી કે એને તમે રિલેટિવ પોઈન્ટ સમજીને જો અભિપ્રાય મૂકો બહુ મોટી તો વાત વાંધો છે. નહીં. બરાબર ને? બહુ જ સરસ તમે વાતને પકડી. એટલે શાંતિ દાદા જોડે છે આ વાત પણ આમ રહી કે ખરેખર જે આપણો અભિપ્રાય હતો, હા જે આખો અભિપ્રાય હતો, એ આખો અભિપ્રાય તો રહ્યો પણ જ્ઞાન સહિત રહ્યો, સમજણ સહિતનો અભિપ્રાય. જે ખરેખર સમજણ છે એ સાથેનો અભિપ્રાય ઉભો થયો કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા એટલે હવે તમે કોઈ માટે એટલે અભિપ્રાયમાં ક્યાંય અટક્યો નહીં. હા અત્યારે આપણો જે અભિપ્રાય છે ને એ આપણે અટકીએ છે. હા હા રાઈટ. ખ્યાલ આવ્યો? એટલા માટે કવિરાજે કીધું, અટકણ થી લટકણ, લટકણ થી ખટકણ, અટકણ ની ખટકણ પર છાંટો ચરણ રજકણ. જયારે કવિરાજ ને સાંભળીએ છીએ ને ત્યારે આપણને બહુ એમ નથી લાગતું, એમ લાગે છે કેવું છોકરમગ જેવું લખાયેલું છે આમ, એટલે અટકણ એમાં જ્ઞાની ચરણ રજ છાંટો, એટલે ચરણ રજ એટલે આજ્ઞા. જો એટલે આ સમજ્યા તો ખબર નહીં, તને એમ લાગ્યા કેવું નાના છોકરા જેવું અટકન ને પટકન ને અટકન. આઈ મીન લાઈક
અમારા જ લોકોને તો આ એમ લાગે કે આ પેલું ઠીક છે, પેલું મૂકવા માટે રમવા માટે આપણે ના આવે કે પેલું ખેલ કરવા એવું આપ્યું, અટકણ પટકણ અહીંયા અટકો અહીંયા એમ એમ પણ બહુ મૂકી સરસ દીધું. લાઈન છે. હમ. અટકણ થી લટકણ, લટકણ લટકી ગયા, કોઈ હા. આધાર ના રહ્યો. બરાબર. અટક્યા ને એટલે લટક્યા, કોઈ આધાર ના રહ્યો, લટકી પડ્યા. તમે કોઈ જગ્યાએ લટકી પડ્યા હોય 8મા 10મા માળે, હા. ખ્યાલ આવ્યો, તો કોઈ બચાવનાર મળે ખરું? ના ના જલ્દી કોઈ બચાવનાર ના મળે. ના મળે ના મળે. ખ્યાલ આવ્યો? આવા લટકી પડ્યા છે આપણે. એ કઈ અટકણ ને લીધે લટક્યા છે. હા. અટકણ થી લટકણ, લટકણ થી ખટકણ, ખટકણ અટકણ ની ખટકણ પર છાંટો ચરણ રજકણ. છાટો ચરણ રચકણ. રચકણ એટલે આ એટલે ચરણ રચકણ એટલે આ આજ્ઞાનો ઉપયોગ કરો એમ કે છે. હા, બહુ સરસ બહુ સરસ. આમ આમ બહુ મેં કીધું ને, બહુ કોમન લાગતું હતું એકદમ કે આ શું પેલું ખટકણ રમકડા. એટલે શું? અટકણ થી લટકણ, લટકણ થી ખટકણ, ખટકણ એટલે જે પોતે દુઃખી છે, પોતે દુઃખી એને છે, ખટકી રહ્યું છે, ખટકી રહ્યું છે, ખટક્યા જ કરે ખટકી છે, રહ્યું છે. ખટક્યા જ કરે છે. હા હા હા. એ અટકણ થી એનું લટકણ, લટકણ થી ખટકણ, ખટક્યા જ કરે, ખટક્યા જ કરે. આખી રાત ઊંઘ ના આવે, એટલું ખટક્યા કરે. રેખાબેન, રેખાબેન અનમન થઈ ગયા કે શું થયું? રેખાબેન અનમ્યુટ કરજો. સોરી, મને એક જ મિનિટ, એક જ સેકન્ડ. હા, અનમ્યુટ કરો. સોરી, unmute. એક ઇન્ટરનેશનલ કોલ. હા, સોરી. એટલે ખ્યાલ આવ્યો? હા, એટલે બહુ સરસ. આટલા નાના શબ્દો છે, નાના બાળક જેવા શબ્દો છે, પણ કેટલી બધી મોટી વાત છે. હા, બહુ સરસ, મને બહુ સરસ ખબર. અને મને પેલું અભિપ્રાયનું પણ આજે બહુ ગમ્યું કે તમે અભિપ્રાય તો બાંધો છો. એટલે મને રોજ એવું થતું હતું કે આ આટલું બધું અભિપ્રાય કરે છે કે અભિપ્રાય નહીં બાંધવાનો, પણ અભિપ્રાય તો બંધાય તો જાય જ ને કે કોઈના બી માટે. હવે આજે હિરેન આનંદજી જોડે સારું છે, એમનો સત્સંગ સારો નીકળ્યો, કઈ પણ અભિપ્રાય તો કે આજે નહીં મજા આવી, કઈ પણ વસ્તુ અભિપ્રાય તો સારો ખરાબ તો બંધાય જ જાય ને. હા, એટલા પણ માટે હવે ત્યાં રિલેટિવ રિલેટિવ વ્યૂ થી પોઈન્ટ, જોઈએ તો હા હા હા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આજે સત્સંગ કરે, હિરણબેન સત્સંગ કરે છે કે કોઈ પણ આપતા પુત્ર સત્સંગ કરે છે, તો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હા, બહુ સરસ. હવે એકદમ હા, એ આજે બહુ સરસ. મને આજના દિવસમાં બહુ મજા આવી કે એક બહુ લાઈફની એક સરસ વસ્તુ મને પકડાઈ કે કઈ પણ વસ્તુ જો થતું હોય તો એને રિલેટિવમાં મૂકી દો છો તો તમને એકદમ ઇફેક્ટ જ નથી થતી. અભિપ્રાય મૂકીએ તો બી એમ રિલેટિવ થી આપ્યો છે, બાકી તો આપણે કઈ નથી લેવા દેવા એમ. તમે વિચાર કરો રેખાબેન, વિચાર કરો. ભગવાન મહાવીર માટે એવું કીધું કે એક જ પૂતગલ અને એક જ આત્મા. આજે 12.5 વર્ષ તપ કર્યું ને મહાવીર ભગવાને, તો ખાલી આપણા રિલેટિવ તો આપણને આમ હરતા ફરતા મળી ગયું છે ને. એટલે આમ પેલું કેવું ને, મોઢું ખોલ્યું ને, અમીન સાહેબ બહુ સરસ કે બગાસું ખાવા માટે મોઢું ખુલ્યું હતું અને અંદર પતાસું પડી ગયું, એમ કે ગળપણ પડી ગયું મોઢું. પડી ગયું, સાચી વાત. કોઈ કિંમત નથી. પણ હવે એમ લાગે છે કે મહાવીર ભગવાનને આટલી નાની વાત માટે 12.5 વર્ષ કેમ તપ કરવું પડ્યું? આવું છે. આ તો તમને નાની કેમ લાગે છે કે તમને કૃપાથી આપી દીધું છે એટલે કોઈ વેલ્યુ જ નથી. આ તમે બોલ્યા ને કે કૃપાથી મળી ગયું છે એટલે વેલ્યુ જ નથી. આ હીરો હોય કે જેની કોઈ કિંમત ના કી શકે એવો હીરો મળ્યો હોય, પણ રસ્તામાંથી તમને પડ્યો હોય, તમને મળ્યો હોય તો કેટલી કિંમત હોય તમને. બરાબર. હા, પણ એવો એ કોઈ ઝવેરી પાસે જાઓ, ઝવેરી, હા, એ એની કિંમત આંકે. બરાબર. હા, અને એ ઝવેરીની કિંમત, આ ઝવેરી કિંમત કેવી રીતે આંકે ખબર તમને? કેવી રીતે કિંમત આંકે? એને જોઈને સમજીને, એટલે એના ઉપર સ્ટડી કરીને, એટલે ઓબ્વિયસલી એનું જ્ઞાન છે એનો દાખલો આપું તમને એક નાનો. હા, ગુરુદેવભાઈ, જમેશભાઈ એક દાખલો આપતા હતા. હા, એ લોકો પેલા જૈનમાં બહુ જ આગળ પડતા હતા. હા, હા, એ મને કીધું છે. જૈન ધર્મમાં એ લોકો બહુ જ આગળ પડતા હતા અને એ લોકો જૈન ધર્મમાં દીક્ષા લેવાના હતા. હા, એમના કઈ ઘણા બધા એમના ઘરમાં પણ દીક્ષા લીધેલી હતી, એવું કઈક હતું. એમના એ બીજી વાત જતી રહેશે. આ વાત સમજજો. હું તમને ઝવેરીની વાત કરું છું.
તો એમને દીક્ષા લેવાની હતી અને ત્યાં એમને આ દાદા ભગવાન મળ્યા. હા તો એમના કોઈ મિત્ર હશે જીતુભાઈ કરીને. હા એ જીતુભાઈને થયું કે આ લોકો બીજા કોઈ માર્ગે વળી ગયા છે. હા ખ્યાલ આવ્યો? કારણ કે આ જે માર્ગ છે, આ જે હીરો છે, એની કિંમત કોઈ સામાન્ય માણસ ના કરી શકે. ના કરી શકે. એટલે એને શું કીધું કે એને કંઈ પણ આડું અવડું બોલ્યા એટલે કુળદેવભાઈએ બહુ સરસ કીધું કે કુળદેવભાઈ કીધું કે જમેશભાઈ કીધું કે જ્યાં સુધી તમે આ વ્યક્તિને જાણ્યા નથી ત્યાં સુધી તમે કંઈ પણ તમારાથી બોલી ના શકાય. કેમ? તો કે તમે આટલું બધું ધર્મનું આરાધન કરો છો અને થોડાક સમયમાં તમે દીક્ષા લેવાના છો, તમે સાધુ થવાના છો, તો તમારાથી આ વસ્તુ જાણ્યા વગર કશું બોલી ના શકાય. બરાબર. ખ્યાલ આવ્યો? તો પેલાને એકદમ અટકી ગયા કે સારું સારું. તો કે પણ કે આટલા થોડાક દિવસ પછી, 1-2 દિવસ પછી એક આચાર્ય મહારાજ સાહેબ આવવાના છે કે છે. એ આચાર્ય મહારાજ સાહેબ જ્યારે બોલે તો માઇક વગર 1,00,000 માણસ સાંભળવા આવે એટલા લોકો ભેગા થાય છે. 1,00,000 માણસ ભેગા થાય છે અને એને માઇક વગર બોલે. કારણ કે એ સમય તો એવો હતો કે લગભગ મહારાજ સાહેબ કોઈ માઇક નતા વાપરતા. તો માઇક વગર બોલે અને એમની પાસે તમે લોકો આવો એ તમારું બ્રેન વોશ કરી નાખશે કે છે. હવે જો આ ઝવેરી પાસે જાય છે, જે ઝવેરીની વાત કરી ને, ઝવેરી પાસે ગયા એટલે ગયા તો એમને પહેલા પૂછ્યું કે તમે પાપથી ડરો? તો કે તમે જ્યારે આ જૈન ધર્મનું આરાધન કરતા હતા ત્યારે પણ એ વસ્તુ હતું જ. એમને બીજો પ્રશ્ન કર્યો કે તમે આ બધા ધર્મ કેમ દુકાનો કેમ બદલો છો કે છે. કે દુકાન નથી બદલતા, પણ અમે જ્યાં પણ જઈએ અને એને અમે સિન્સિયર રહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો કે તમે જેમ તમે આ દાદા ભગવાનને સિન્સિયર રહ્યા તો તમને આગળ સિમંદર સ્વામી ભગવાનનો ભેટો થાય કે ના થાય? થાય. ખ્યાલ આવ્યો? તો કે એવી રીતે અમે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો એને સિન્સિયર રહીએ છીએ, તો એના પરિપાક રૂપે અમને બીજું મળે છે અનુસંધાન. હેલો, આવો જવાબ આપ્યો. એટલે તો કે તમને અહીંયા શું અનુભવ થયો? તો કે આમને આ દાદા ભગવાનનું જ્ઞાન લીધા પછી જગત વિસ્તૃત થઈ ગયું છે. હેલો, તો કે ઓહો, જગત વિસ્તૃત થઈ ગયું તો બહુ મોટી વાત કહેવાય. તો તરત જ અમને પૂછ્યું કે શું મોટી વાત કહેવાય એમ કે. તો કે જો જગત વિસ્તૃત થઈ જાય તો કે એને શાયક સંકિત કહેવાય શાસ્ત્રમાં. તો પછી પ્રશ્ન કર્યો કે શાયક સંકિત થયું એનો મોક્ષ કેટલો દૂર? તો કે પલ વારમાં થઈ જાય એમ કે. આમ ચૂટકી વગાડોને મોક્ષ થઈ જાય. ત્યારે પછી કુળદેવભાઈ આમ કોણી મારી કે જો આપણને દાદા ભગવાને શું આપ્યું છે, આ ઝવેરી પાસે જાઓ ત્યારે ખબર પડે કે શું આપ્યું છે. ત્યારે તમને આવો પ્રશ્ન ના થાય કે આ મહાવીર ભગવાનને 12.5 વર્ષ કેમ તપ કર્યું હશે. તો તમને એવી રીતે મળી ગયું છે કે કોઈ કાળે ના બન્યું હોય એવી રીતે મળી ગયું છે. એટલે એમ થાય કે મહાવીર ભગવાને શું કરે? આ તો મહાવીર ભગવાનની વાત કરી, પણ શાસ્ત્રોમાં એને જ્યાં સુધી કેટલાય એને બધા ગુણ સ્થાન આપ્યા છે કે કોઈ 5મા ગુણ સ્થાનેથી, કોઈ 10મા ગુણ સ્થાનેથી એ પાછો પડે. તો કેટલાય જન્મો પાછો એ કરતો આગળ વધે, પછી પાછો કઈક ભૂલ થાય એટલે પાછો પડે. કારણ કે જેમ એ વખતે એ લોકો પાસે એવું જ્ઞાન નહોતું ને કે તમારી ભૂલ થાય ત્યાં તમે પ્રતિક્રમણ કરી લો. એટલે પેલું ભૂલ થાય એટલે પ્રતિક્રમણ નહીં થતું હોય એટલે પાછું પડતું હશે. એનું નથી, સ્વરૂપનું અજ્ઞાન. સ્વરૂપ. ઓકે. હા, ખ્યાલ આવ્યો? આ નરસિંહ મહેતાના તમે ભજનો તમે વાંચો તો તમને ખબર પડે કે કેટલી બધી મોટી વાત કરી છે. નરસિંહ મહેતા આખા જગતમાં કહેવાય ને કે પ્રચલિત થઈ ગયા હોય, કહેવાય કે ના કહેવાય? ખ્યાલ આવ્યો? તો કે
એને કેટલી બધી સાધનાઓ કરી હશે ત્યારે આ બધી વસ્તુ એને સમજમાં આવી. હા. ખ્યાલ આવ્યો? પણ એને છેલ્લે શું કીધું ખબર છે તમને? હમ. છેલ્લે શું કીધું ખબર છે? ના. જ્યાં લગી હમ. આત્મ તત્વ ચીંધ્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આત્મા તત્વ ચીંધ્યો નહીં. કોણ ચીંધવાનું હતું? કોણે ચીંધવાનું હતું? એટલે હું આત્મા જ્યાં સુધી પ્રાપ્ત નથી કર્યો ત્યાં સુધી આ સર્વ સાધના બધી જૂઠી કે છે. હા. તું એમને તો તમને આ જ્ઞાની આટલું બધું- પુરુષે કૃપાથી આત્મા પ્રાપ્ત કરાવડાયો. હવે કોઈ સાધનાની જરૂર ના પડી. આ તો તમે મહેનત નથી કરી ને એટલા માટે એવું લાગે છે. બરાબર, સરસ. તો નરસિંહ મહેતા, હા બરાબર છે. એટલે એ ભક્તિ કરતા હતા પણ આત્મ સ્વરૂપની નહોતા કરતા, એટલે એમ આત્મા પ્રાપ્ત હું કોણ છું એ જણાવનાર મળ્યું નથી. એ કૃપાથી એ તીર્થંકર અને જ્ઞાની પુરુષ જ આ તમને કરાવી આપી શકે. બરાબર, બહુ સરસ. ખ્યાલ આવ્યો? ત્યાં સુધી તમે આત્મા બોલો ખરા, હમ. પણ આત્માનું લક્ષ ના બેઠું હોય. હા. આત્મા ભાવથી હું આત્મા છું એવું બોલો. કોઈ પણ જૈનને હા. પૂછો તો કહેશે કે હું આત્મા છું. હા, હું શુદ્ધાત્મા. હવે એ આપણને એક પેલું મેકેનિકલ આપણા મગજમાં ફિટ થઈ કોઈ ગયું. પણ સારો ધર્મ કરતો હોય, વૈષ્ણવ ધર્મ, જૈન ધર્મ, શિવ ધર્મ, એ કહી શકે ખરો કે હું આત્મા છું. પણ એને લક્ષ બેસાડનાર ના મળ્યું હોય ત્યાં સુધી ગમે તેટલી એ સાધના કરે પણ એને એક જન્મમાંથી બીજા જન્મમાં એને આવવું જ પડે. બરાબર, બહુ સરસ. હા, એટલે હિરેનંદનજી એ વાત બરાબર મને સમજાઈ. આપણને પણ અત્યારે આટલું સત્સંગ કરીએ છીએ એટલે લક્ષમાં આવ્યું છે. બાકી જયારે દાદાએ આપણને આપી દીધું એ વાત એક છે. ના પણ ના એને ના કઈ ના આપણે લક્ષમાં સત્સંગ કરીએ છીએ એ લક્ષમાં નથી આવ્યું. તમને જે જ્ઞાન આપ્યું ને, હા, એ જ્ઞાન આપ્યું ને ત્યારે તમને લક્ષ બેસાડી આપ્યું છે. અને આપણે જે સત્સંગ કરીએ છીએ એ લક્ષ બેસાડેલું પાકું કરવા માટે સત્સંગ કરીએ છીએ. અચ્છા, હા, એ ખુલ્યું આપણું. હા, હા, કારણ કે એમ જોવા જઈએ ને તો આઈ ડોન્ટ નો બીજા બધાનું તો મને, પણ રેખાને તો એવું બહુ, એટલે દાદાનું ગમે છે, આ સત્સંગ કરવું ગમે છે, એ ઉતારવું ગમે છે. પણ એકચ્યુઅલમાં જોઈએ ને તો આપણા પાસે હજી આ બધી વસ્તુઓનો હજી ટાઈમ જ નથી. કારણ કે આપણી પાસે બહાર એટલું બધું બીજું કરવાનું છે કે આપણને એમાંથી નિવૃત્ત ના થઈએ ત્યાં સુધી આ બધી વસ્તુઓનું બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી લાગતું કરીને. કઈ વસ્તુમાંથી તમારું નિવૃત્ત થયું છે કોણ? એટલે સંસારનું, એમ બહારની સંસાર કઈ વસ્તુ બોલો? હવે સપોઝ એમાંથી નિવૃત્ત થયું છે? એક ક્ષણમાં નિવૃત્ત થઈ જશો. એ થઈ જઈએ, કદાચ થઈ બી જોઈશ. અત્યારે મારી પાસે કઈ એવું કામ બી નથી, ના, ફાયદો પણ કઈ પણ નથી. વસ્તુમાંથી નિવૃત્ત થયું છે કોણ? હવે લાઈક મારો ફ્યુચર પ્લાન હોય બધું કે મારે આ કરવાનું છે, જે આ કરવાનું છે, આ કરવાનું છે, મને અહીંયા બધું કોને કરવાનું છે? રેખાને કરવાનું છે. તમે કોણ છો? હું તો શુદ્ધાત્મા છું. તો આ નિવૃત્ત થઈ ગયા. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આવું છે તો માન્યું છે આ કરવાનું છે, કરવાનું છે. બહુ સરસ, બહુ એક ક્ષણમાં મૃત્યુ આવે ને એની ખબર નથી, એક પલ પછીની ખબર નથી. અને કહે છે મારે આટલું કરવાનું છે, આટલું કરવાનું છે. પલની ખબર છે? ક્યારે મૃત્યુ આવશે એની ખબર છે? બહુ સરસ, બહુ સરસ. એકદમ મને ક્લિક થઈ ગયું તમે બોલ્યા ને. ફર્સ્ટ ટાઈમ આવું ક્લિક થયું. આજે મને 2 વસ્તુ એવી થઈ લાઈફમાં કે એકદમ ફર્સ્ટ ટાઈમ ક્લિક થઈ. બહુ સરસ, આવું છે. બહુ સરસ. હા, મને આ પણ એકદમ ક્લિક થયું કે હા બરાબર છે. એમે સંસારમાં તમે છો હજી, એટલે તમારે આ બધું તો કરવાનું તો છે જ. પણ હું તો શુદ્ધાત્મા છું, આ બધું તો રેખાને કરવાનું છે. બરાબર. હા, રાઈટ. અને રેખાને નથી કરવાનું. વ્યવસ્થિત શક્તિ જે છે એ તમારા જે હિસાબો છે એ હિસાબો હશે તો જ વ્યવસ્થિત શક્તિ તમારા રેખાબેનને કરાવડાવશે. રેખાને કરાવશે. બરાબર છે. તમારા હિસાબ જે પ્રમાણે હશે એ પ્રમાણે વ્યવસ્થિત શક્તિ કરાવડાવશે. એક પલ પછી જે વસ્તુ બનવાની છે અને ફાઇનલ છે એ વ્યવસ્થિત શક્તિ એક તમારા હિસાબ નથી તો એ આખું વ્યવસ્થિત શક્તિથી આખું બદલાઈ જશે.
એક પળ પછીનું બદલાઈ જશે. હા લાઈક હવે મને આજે ટ્રાવેલિંગ જવાનું છે બહારગામ, પણ એ એકદમ ગઈકાલે નક્કી થયું અને આજે હું જઉં છું અને કદાચ એવું પણ થાય કે બીજી ક્ષણે બાદ કેન્સલ પણ થઈ જાય. એટલે આ બધું યુ આર રાઈટ કે વ્યવસ્થિત શક્તિ ને તો મને એમ થયું આટલું અચાનક બન્યું કેવી રીતે ને કેન્સલ કેવી રીતે થયું, પણ યા એ બધું વ્યવસ્થિત શક્તિના આધારે હતું. એટલે રેખાનું એક ગાડી આપણે આમ નીકળ્યા ને સહેજ ગાડી ભટકાઈ જાય ને અને ગાડી ચાલે નહીં ને તો એ બધું અટકી જાય. હા અને કહેશે કે મારે કરવાનું છે, મારે કરવાનું છે, મારે કરવાનું છે. અલા ભાઈ, શું કરી શકવાનો છું તું? ના ના બહુ સરસ. આ છે ને બધી ખબર છે હિરેનાનંદજી, પણ જયારે પેલું તમારું આવે છે ને આગળ એ વખતે ભૂલી જઈએ છીએ. પણ આ સત્સંગથી એટલો ફાયદો થાય છે મને રેખાને તો કે આ બધું ધીરે ધીરે રિપીટેશન હવે નથી થતું, કારણ કે યાદ આવે છે પાછું, જો પેલું થયું તું ને પણ રેખા આને હિસાબે હવે તું સમજ તો ખરી એમ. એટલે એ ખરેખર બહુ બહુ ક્લિક થઈ ગયું. એટલે સ્વાધ્યાય બહુ જરૂરી બને છે. હા, સ્વાધ્યાય બહુ જરૂરી બને છે. સ્વાધ્યાય અને બહુ બાકી જરૂરી. જે થવાનું હોય, હવે સપોઝ આ મારું આપણું સત્સંગ ચાલુ થયું અને અડધો કલાક પહેલા જ મારે એક વાત કહું કે મને મારી સિસ્ટર ઇન લો જોડે એકદમ ગમાગમી થઈ ગઈ. એટલે એકચ્યુઅલમાં ઘણી વખત કેવું થાય કે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે નહીં, એક સેન્ટેન્સ આમાં આવ્યું હતું કે ભાઈ પોતાની ભૂલ જુઓ, પોતાની ભૂલ જુઓ. પણ જ્યારે તમારી વાત સાચી હોય ને ત્યારે કોઈની જોડે આપણે કહીએ ને કે તમારી વાત સાચી, ત્યારે કોઈની જોડે પેલું જકડે ચડશો નહીં. પણ તમે સાચા હો ને કોઈ સામે વાળું તમને ઇરિટેટ કરે તો તમે એને કહેશો કે તું ગાંડી છે, તું ચૂપ થા કરીને એમ. એવું પેલું એક વખત આવી જાય છે આપણને અને એને એમ લાગે કે હું સાચું છું. આટલું ક્લીન સાચું દેખાય છે તો તને કેમ નથી સમજ પડતી એને? તો ત્યાં કેવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ જવા દે કરીને? નથી થતું. પણ જેવું પટ્યું અને આ સત્સંગ ચાલુ થયું એ બિટવીનમાં મેં થયું, એટલે આજે મેં મોઢું ખોલ્યું હતું. મને એકદમ રિયલાઇઝ થયું કે રેખા તે શું કર્યું? શું કામ મારે મોક્ષે જવું છે? એને થોડું જ્ઞાન, એને ખબર થોડી છે અને એને સાચું લાગ્યું તો એના પ્રમાણે લાગ્યું. અને એમાં એને શું કીધું કે હું કોઈને પૂછીશ, તો મને ઓર ગુસ્સો આવ્યો. અરે આટલી સાચી વાત છે, હું તને કહું છું, તારે કોઈને વળી શું પૂછવા જવું છે? એટલે હવે આ વસ્તુ તમારી જોડે બની ને, એ વસ્તુ 2 દિવસ પહેલા મારી સાથે બની. ઓહ, અચ્છા. ચાલો, અમે લોકો, તમે ગઈકાલનો સત્સંગ જોશો તો એકદમ વિસ્તૃતમાં જમેશ આનંદજીએ એ વાતને સમજાઈ છે. અચ્છા. ગઈકાલના સત્સંગમાં. અને પરમ દિવસે અમારે સાથે વસ્તુ આ બની હતી, એટલે એને આધારે એક વાત નીકળી આ. અચ્છા. પરમ દિવસે અમે લોકો કોઈ મહાત્માને ત્યાં લગ્નમાં જઈ રહ્યા હતા. ખ્યાલ? અને એ પહેલા મારે ફેક્ટરી પર જવાનું થયું હતું. મારી ફેક્ટરી પર જતો હતો તો માણસનો ફોન આવ્યો કે હિરેનભાઈ, તમે ગાડીમાં આટલી વસ્તુ લેતા આવજો. તો હું સહેજ પાછો આવ્યો, વસ્તુઓ લઈ અને ગયો. અને પછી એને મળ્યો, એની જોડે વાતચીત કરી. એટલે એ વાતચીત કર્યા પછી ખરેખર હું જે કામ માટે ગયો હતો એ કામમાં હું પડી ગયો. હવે મીનવાઇલ મને શું લાગે કે મેં એને મળી લીધું, થોડી વાત કરી એટલે એને ખબર છે કે આ હિરણભાઈ આવી ગયા, વસ્તુ આવી ગઈ હશે. એ પહેલા પણ પાછું મેં વસ્તુ લીધી ત્યારે એને ફોન કર્યો કે મેં વસ્તુ લઈ લીધી છે અને હું આવું છું. હવે આ વ્યવહાર બન્યો. હવે આ વ્યવહારની અંદર શું થયું કે મેં માની લીધું કે એણે ગાડીમાંથી વસ્તુઓ લઈ લીધી હશે એને જે જોઈએ છે. એને કાઢી નથી. અને અમે છેક દૂર પહોંચ્યા પછી જમેશ આનંદજીને લઈ અને અમે લગભગ 20-25 કિલોમીટર પહોંચ્યા ત્યારે ફોન આવ્યો. ખ્યાલ? એટલે કે ભાઈ આ વસ્તુનું શું થયું? મેં કહ્યું ભાઈ હું ગાડી લઈને આવ્યો હતો ને તે કાઢી નહીં. તો કે ના, તમે મને ક્યાં કીધું કે હું લઈને આવ્યો છું? હવે ત્યાં બહેસ થઈ. મેં કહ્યું તારે કાઢી જ લેવાનું હોય તો સમજી લેવાનું હોય, કાઢી લેવાનું હોય. એટલે કે હું કઈ રીતે સમજી લઉં ને કઈ રીતે કરવું એ તો તમારે મને આપી જવી જોઈએ. હવે આપણો ત્યાં અહંકાર ગવાય કે ભાઈ તું મારે ત્યાં નોકરી કરે છે, તને પૈસા આપું છું અને મારે તને આપવાનું. ત્યાં જમેશ આનંદજીએ બહુ સરસ કીધું કે આખો કાર્ડ કેવો છે કે નોકર એ શેઠ થઈ જાય ને શેઠ નોકર થઈ જાય. બરાબર. પણ આપણો જે ઉપયોગ છે એ આખો સાચા ખોટામાં વપરાઈ ગયો. બરાબર.
ખ્યાલ આવ્યો? એટલે ત્યારે જે આ વસ્તુ બનીને મેં ફોન મૂક્યો, હમ. તો મારે જે ખરેખર કહેવાનું હતું એ રહી ગયું. હા. ઓ. એટલે પછી મેં ફોન કર્યો એને કહેવા માટે કે ભાઈ તું આ રીતે કરજે અને આ રીતે લઈ આવજે. તો વખતે જેવો ફોન કર્યો ને તો જે અમારા મેનેજર છે એમણે કીધું કે એક ભાઈ ત્યાંથી તમારા ઘર તરફથી આવે છે, તો મેં કોઈ એમને કહી દો, એ લેતા આવશે વસ્તુ. તો તરત જ સોલ્યુશન થઈ ગયું. ખ્યાલ આવ્યો? પણ વસ્તુ કેવી બને છે કે ત્યારે જમેશભાઈ જે સરસ કીધું કે આ દાખલે આ વ્યવહાર કર્યો તો વિતરાગ માર્ગ નથી, માર્ગ ઉપર જ નથી, આ અક્રમ વિજ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? તમને અક્રમ વિજ્ઞાન મળ્યું છે, વિતરાગ માર્ગ મળ્યો છે, તો આમાં આ વ્યવહારમાં એક પલ વપરાય નહીં સાચા ખોટામાં. તરત જ ત્યાંથી ફરી જવાનું છે. રાઈટ. ખ્યાલ આવ્યો? અને એમાં હિરેનાનંદજી એમ પણ કહી શકાય ને કે પેલું વ્યવસ્થિતમાં એને ત્યાં ઉતારવાનું નહોતું એટલે આ થયું. હા, આ ખોટા એપ્લિકેશન કરીએ છીએ આમ જ. આજે હું માર્ગમાંથી બહાર નીકળી ગયો એ સમજવાનું છે અહીંયા. કારણ કે તો આમાં તો એમ જોવા જાવ તો એ પણ રોંગ નથી ને તમે પણ રોંગ નથી, તો પછી કેવી રીતે પકડાય? ના, એ રોંગ નથી કે એની વાત એ 100% રોંગ હોય, પણ જો મારી સમજણ હોય તો હું બહાર નીકળી જાઉં. કેવી રીતે બહાર નીકળો? દાખલા તરીકે હવે આ વસ્તુ બની તો હવે એ વસ્તુ તો મારી ગાડીમાં છે. એટલે તમે એને પછી તમારે એને એમ કેવું પડે કે સોરી મારી ભૂલ થઈ ગઈ ને હું એને પાછું પહોંચાડું છું, એટલે એવું? હા, કાં તો મારે પાછું પહોંચાડવું પડે, અથવા એ વસ્તુ તો મારા ઘરે પડી હતી તો ત્યાંથી કોઈ જઈને લઈ આવે, અથવા અત્યારે તો બધું પોર્ટર ને બધું થઈ ગયું છે, એક ફોન કરે તો એક બાઇક વાળો આવી જાય, વસ્તુ લઈને પાછી પહોંચાડી દે. બધા બહુ અત્યારે ઓપ્શન પણ બહુ બધા વધી ગયા છે. હા, એ આખી બીજી વસ્તુ છે કે કદાચ ઘરે હતું, સપોઝ ના હોય ઘરે ને આજ પહોંચાડવું હોય તો પછી એમ કેવું પડે કે ભાઈ અહીંયાથી હું તમને પોર્ટર કરીને મોકલી દઉં છું કે એવું કઈ આપણે મેનેજ કરાવડાવી દેવું પડે. અને છેલ્લે કશું જ ના થાય તો છેલ્લે નુકસાન થશે. હા, એટલે તમે નુકસાન બેર કરો પણ એનો તો ફોલ્ટ ના જ કરાય એમ. હા, હવે નુકસાન થવાનું હોય, સામાન્ય રીતે આપણને લાગે ને કે આમાં નુકસાન થશે, ત્યાં જ બહુ બહેસ વધી જાય છે. હા, નુકસાન થતું શું નુકસાન થઈ હતી, શું નુકસાન થવાનું છે? કઈ નુકસાન નહીં થાય ભાઈ. તો પછી મોટું નુકસાન છે ને એ કયું છે કે અંતસ્કરણ બગડે છે ને, એના લીધે તમને જે નુકસાનમાંથી બહાર નીકળી જવાનું છે અથવા તમે તમારું નુકસાનમાંથી બચી જવાનું છે એ માર્ગ પણ દેખાતો નથી. આખો અંધાપો આવી જાય છે, અંધાપો. એટલે પછી આપણે કદાચ એને આ નુકસાનમાં પછી એવી રીતે સમજવું પડે કે આ વ્યવસ્થિતમાં હતું જ કરીને. ના, વ્યવસ્થિત નહીં. ત્યાં મારું સમજવાનું છે કે મારી આ વ્યવહારમાં મારી જાગૃતિ નથી. અહીંયા થાય છે તો બધું વ્યવસ્થિત ને આધારે, પણ તમારી જે નબળાઈ છે એ જોવાની છે સાથે સાથે. હા, બરાબર, બહુ સરસ. એટલે તમારી નબળાઈ કે તમારે એને ઉતારીને આપી દેવું જોઈતું તું એ ભૂલાઈ ગયું, રાઈટ? મારી ચિત્તની ગેરહાજરી ત્યાં સમજવાની. હા, મારી ચિત્તની ગેરહાજરી. મારું ચિત્ત, હું જે કામ લઈને નીકળ્યો હતો એમાં જ મારું ચિત્ત છે. ખ્યાલ આવ્યો? આ વસ્તુની મને બહુ પડી નથી, અથવા મને એમ છે કે આ વસ્તુ તો એને મંગાવી છે એટલે કરી લેશે. ખ્યાલ આવ્યો? તો એ ના ચાલે. એક એક વસ્તુ બધી જ જોવી પડે. હું લઈને આવ્યો છું તો શું કરવાનું છે એને કહી દેવાનું છે કે તું કાઢી લે તોય કાઢી લેશે. કાલે એક હું કાંતિ આનંદજી નું પેલું વાંચતી હતી આગળનું આવી રીતે સત્સંગ, તો એમાં આ જ એ બાબતમાં કાંતિ આનંદજીએ પાછું ફરીથી બપોરનો સત્સંગ કર્યો છે. હા, તો એ મેં વાંચ્યું કાલે. કાલે બપોરે ફરીથી આખું સત્સંગ કર્યો છે. એમાં કાંતિ આનંદજીએ બહુ સરસ વાત કરી કે આપણે 360 ડિગ્રીનો પૂરેપૂરો વ્યવહાર નથી કરતા. કાલે જયમેશાનંદજીનો સત્સંગ થયો, પછી જમવાનો પ્રસાદીનો બ્રેક થયો, અને પછી 2 વાગે ફરી કાંતિ આનંદજીએ સત્સંગ આ જ બાબતમાં જે મારું બન્યું હતું ને એના આધારે જયમેશાનંદજીએ વાત કરી હતી ને એના આધારે જ પાછું કાંતિ આનંદજીએ વાત કરી.
ઓકે. અને બહુ સરસ વાત કરી કે હા. આપણે કોઈ પણ વ્યવહારને 180 ડિગ્રીથી પૂરો નથી કરતા. નથી કરતા, કેમ બરાબર. પૂરો નથી કરતા કે માની લઈએ છે. તો માની તેને લો. સમજવાનું હોય ને. હા, ખ્યાલ બહુ આવ્યો? સરસ. તમે મને કોઈ વસ્તુ આપી છે, ખ્યાલ આવ્યો કે આ હિરણભાઈ આ લઈ જાઓ, આ વ્યક્તિને પહોંચાડવાની છે, અથવા એ વ્યક્તિ તમારે ત્યાં આવીને લઈ જશે, પછી એ આપણે ભૂલી જઈએ છીએ. પછી ભૂલી જઈએ છે. હા. અને Yeah, પછી right. વસ્તુ અને પછી ભૂલી જઈએ એટલે પછી ચાલુ થયું બધું પ્રોબ્લેમ ચાલુ. હા, yeah. બહુ કારણ સરસ. કે અને કોઈ ભૂલી, હા, તમે વસ્તુ તો એને મોકલી આપી, હમ. પણ હવે પેલાને પહોંચાડી. હવે તમે ફોન કરશો કદાચ કોકને કે તમે વસ્તુ પહોંચાડી, તો પેલાને એમ જ થશે એમાં શું તમે ભૂલી હું ખરું ભૂલી જવા તો હોઈશ, હા, આટલામાં શું ફોન કરાય, એવું એ કહેશે. પણ આપણે આપણો વ્યવહાર પૂરો કરી દેવાનો છે, અથવા પેલી વ્યક્તિને પૂછી લેવાનું છે કે ભાઈ આ વ્યક્તિને વસ્તુ આપી હતી, તમને મળી ગઈ? હા. એટલે રીકન્ફર્મ આપણા માઇન્ડમાં વ્યવહારમાં એ રહેવું જોઈએ કે એને રીકન્ફર્મ કરવાનું છે એ બધું. કન્ફર્મ કરવાનું. આખા દિવસ દરમિયાન મેક્સિમમ આ બહેસ ચાલ્યા કરે છે બધાને. હમ. હું મારી વાત કરું છું, પણ સામાન્ય રીતે જોઉં છું તો ખબર પડે. અને ગઈકાલે જેટલા મહાત્માઓએ માઇક લીધું હાથમાં, એ બધાએ આ કન્ફેશન કર્યું હમ. કે આવું જ બને છે. આવું જ બને છે. બરાબર કીધું, બરાબર છે. સારું. એટલે હવે આ સરસ સત્સંગ આની ઉપર નીકળ્યું છે કે નહીતર આપણા સત્સંગમાં આપેલું આપણને કોઈ વાર ખબર જ ના પડે કે આ બહુ નાની વસ્તુ લાગે છે, પણ આ નાની વસ્તુ કોઈ વાર હવે દાખલા તરીકે તમારે તમારી બેન સાથે થયું તો શું બહેસ થઈ? બહેસમાં શું હતું મેન તો, હા, મંદિરનું કઈ હતું કે ત્રિમંદિરનું જ હતું. કે ત્રિમંદિરની ધજા હતી કાલે પેલા ત્યાં. તો મેં કીધું ના, કાલે આપણે પેલું કઈક સુરતમાં પણ હમણાં ત્રિમંદિરની ધજા હતી ને, તો એને કીધું કે ના, પણ ત્યાં તો પેલું કઈક અડાલજના મંદિરમાં તો કે તે વખતે હતી. તો મેં કીધું એ કઈ નહીં હતું, બધાની જયારે મંદિરને પોતપોતાની પેલું પ્રતિષ્ઠા કરી હોય ત્યારે ધજા હોય ને. તો એ કે ના, એવું ના હોય, બધા જ મંદિરની ધજા એક જ દિવસે હોય. મેં કીધું એવું ના હોય. એટલે મને ખબર છે કે એવું તો ના જ હોય કે બધા મંદિરોમાં તો જયારે પ્રતિષ્ઠા કરી હોય એ દિવસે ધજા હોય. પણ હવે એના મગજમાં એવું હતું કે બધા ત્રિમંદિરોનું એક જ દિવસે ધજા હોય કરીને. એટલે આની ઉપર પેલું બહેસ થઈ ને. હા, એટલે હવે દાખલા તરીકે આપણે કોઈને પણ સમજાવવા જઈએ છીએ ને, એટલે આપણે સાચા ખોટામાં પડીએ છીએ. હા. હેલો, અમને સાચા ખોટામાં, રેખાની બહુ ખરાબ આદત છે, હું બહુ સાચા ખોટા કરું છું. હા, એટલે હું સાચી હોઉં ને, હવે જો આમાં હું સાચી જ છું, એટલે હું બહુ એના જોડે પેલું કરીશ, પિંગ પોઈન્ટ કરીશ, બહુ એના આર્ગ્યુમેન્ટ કરીશ. તો કે તમે ગમે તેટલા સાચા હોય, ખ્યાલ આવ્યો, પણ આખું જગતમાં તમે એકલા છો? ના. તમે એકલા છો? કેટલાય છે, તો દરેક જેટલા છે બધાના વ્યૂ પોઈન્ટ આવશે કે નહીં આવે? આવશે. હવે આટલું બધું મોટું જગત છે, આટલા બધા વ્યૂ પોઈન્ટ આવશે, તો કેટલાને તમે વ્યૂ પોઈન્ટ સરખા કરવા જશો, તમારા પ્રમાણે કરી શકશો? ના, બરાબર છે. ગમે તેટલા તમે સાચા છો. હેલો, રાજકારણમાં આપણે દાખલા તરીકે અત્યારે મોદી સાહેબ છે, તો મોદી સાહેબ ગમે તેટલું સારું કામ કરે, પણ બીજું બોલનાર મળે છે કે નહીં? હા, એ તો અમારા જ ઘરમાં એવું હતું. મારા એટલે હસબન્ડ મોદી અહીંયા રેખાબેન એ સમજવાનું છે કે તમે ગમે તેટલા સાચા હશો, તમે ગમે તેટલું સારું કરશો વ્યવહારમાં, પણ ત્યાં તમને કોકને કોક કહેવા જશે અને તમે એનો જો જવાબ આપશો અને સાચા ખોટામાં પડશો, તો તમે નુકસાનીમાં પડશો. એટલે આપણે હવે એટલે અહીંયા જેમેશાનજીએ બહુ સરસ વાત કરી કે આ જે સાચા ખોટામાં પડો છો, તો તમે વિતરાગ માર્ગમાં નથી, અક્રમ વિજ્ઞાનમાં નથી. ખ્યાલ આવ્યો? હવે તમને વિતરાગ માર્ગ મળ્યો છે, એક મિનિટ, તમને વિતરાગ માર્ગ મળ્યો છે, અક્રમ વિજ્ઞાન મળ્યું છે, તો આ વ્યવહારમાં, સાચા ખોટાના આ વ્યવહારમાં એક પલ વપરાય નહીં. તો શું કરાય? વપરાય થોડી જ દેવાનું. બરાબર છે? ઓકે, તમે હશે એમ કરીને ઓકે જ કરવાનું. અચ્છા, જો આપણે મૂક્યું કઈ નરેશભાઈ કઈ મૂક્યું વાંચ્યું ને, કોઈ જગ કે ચડે ત્યારે
દઈએ આપણે એનાથી છૂટી જઈએ આપણે તેનાથી છૂટી જઈએ. તો આ પદની અંદર તો બધું બહુ જ બતાવ્યું છે, બરાબર, બહુ સરસ. બહુ બધું બતાવ્યું છે. હા, એટલે આપણે છોડી દેવાનું એ રાઈટ, બરાબર. જો એ વસ્તુ એ પેલું હેલો? આપણે સાચા હોય ને ત્યારે છૂટતું નથી, તકલીફ એ થઈ જાય છે એમ. હા એટલે એ ક્યાં સુધી લઈ જાય ખબર છે? હા વ્યવહારમાં પણ ક્યાં સુધી લઈ જાય ખબર છે? કે તમે ખોટા માણસને તમે સાચું સમજાવવા જાઓ ને, હા અથવા સાચું કરવા જાઓ તો તમે એના થઈ જાઓ, ઓ એટલે એના થઈ જાવ એના જેવા થઈ જાઓ. સોરી, ઓકે, અચ્છા. એના જેવા થઈ જાઓ તમે. મને તો એટલે આ બધા ફિલ્મોમાં તમારી ડિગ્રી નીચે કરી એમ ને? હા, તમે એના જેવા થઈ જાઓ. મેક્સિમમ પેલા જૂના બધા પિક્ચરો આવતા હતા, તો એમાં અમિતાભ બચ્ચનના રોલ હોય કે સારા સારા હીરોના હોય ને, તો એ આમાં જ પડ્યો હોય. જે વિલન બતાવ્યું હોય ને, હા, એને સુધારવામાં જ પડ્યો હોય. જોજો તમે પિક્ચરમાં. તો એને સુધારવામાં પડ્યો, ધેટ મીન્સ એ એને નીચે એને ગયો એમ, એ પોતે પણ નીચે હા, ગયો. એટલે એક પિક્ચર, આમ આ બધી વાત ના આપણે અહીંયા સમજવાની વાત છે. કે હમણાં એક કાલિયા પિક્ચર છે અમિતાભ બચ્ચનનું. હા તો એમાં છેલ્લે જયારે પિક્ચર પૂરું થાય છે ને, ત્યારે અમિતાભ બચ્ચન કન્ફેશન કરે છે. એને મારતી વખતે કન્ફેશન કરે છે કે મને હું તને સમજાવવા જતા તે મને તારા જેવો બનાવી દીધો. ઓ સામે અમજદ ખાન છે, એને એ બોલે છે, મારતા મારતા બોલે છે કે હું આવું બનવા જ નતો માંગતો. એનું પિક્ચરમાં કલ્લુ નામ હતું અને એમાંથી કાલિયા એટલે ગુંડો બને છે. પણ પેલો ગુંડો છે તો હું ગુંડો બનું તો જ પેલાને સબક શીખવાડી શકું. બરાબર. એટલે એના જેવો થઈ જાય છે, આવું બને છે. એટલે આપણે આખા આત્મામાંથી આખા એના જેવા બની જાય છે. રેખાબેન, બરાબર છે શુદ્ધાત્મા, છે પરમાત્મા. હા, આપણો જે વિતરાગ માર્ગ છે એ જ આખો નીકળી જાય છે. બરાબર. આ વસ્તુ છે. આપણે આટલી મહેનત કરીને ઉપર ચડીએ છીએ અને પછી ધામ દઈને નીચે પડીએ છીએ. આ વસ્તુ છે. જે બધા બહાર કે છે ને કે ઉપરથી નીચે પડીને આમ ગોળ ગોળ ફરીએ છીએ, પાછું આપણે પણ એવું થાય કે ગોળ ગોળ બહુ જ મોટી વાત થઈ ગઈ છે. ગઈકાલનો સત્સંગ સાંભળજો. ખુલી ગઈ છે એટલે હવે આપણે પ્રતિક્રમણો લઈએ એટલે પાછું પછી મેં તરત જ મારી બેનના પણ પછી આવું થયું તો તરત પ્રતિક્રમણ લઈ લીધું. મેં કીધું આ તો રેખાએ ખોટું કર્યું એમ. પ્રતિક્રમણ કરતા તમારે સમજણ પૂર્વક પ્રતિક્રમણ કરવું પડશે. હા, સમજણ પૂર્વક એટલે કેવું છે? થઈ જ ગયું ને લાલનજી, કે મારે ખટપટમાં પડવાનું જ નહોતું. ખોટો ટાઈમ બગાડ્યો. સાચા ખોટામાં પડવાનું જ નથી. હા, એ તો હવે આપણે મગજમાં આવી ગયું છે કે આવા અને ખાટા ખોટામાં આજે શાંતિ દાદા સાથે સરસ વાત થઈ. શાંતિ દાદા સાથે આ રિલેટિવ છે. બસ હા, રિલેટિવ છે. આવું જ હોય. હા, આવું જ હોય. દાદા ખાસ કહેતા હતા કે 5મા આરામાં આવું જ હોય. આવું જ હોય. બરાબર છે. એટલે આવું છે બધું. આવું જ રિલેટિવ એટલે તમે એને કશું જ કરી ના શકો. તમારા હાથમાં કશું જ નહીં. બરાબર, કશું જ ના કરી શકો. બહુ સરસ. આવું છે રેખાબેન. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આજે બહુ સરસ પોર પાડી હિરેનંદજી. 2-3 વસ્તુઓની મને બહુ આ મગજમાં ક્લિક થઈ ગયું કરીને. હવે હું આના ઉપર થોડુંક આ કરીશ. પછી ગઈકાલનો સત્સંગ સાંભળજો, જયમેશ આનંદજીનો અને કાંતિ આનંદજીનો. હા, કાલનું હું સાંભળી લઉં છું, વાંચી સાંભળી લઉં છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. દીપકભાઈ અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, એ ગઈકાલનો સત્સંગ તો મેં બી સાંભળ્યો હતો કે કોઈ વસ્તુ આપણે મૂકી જાય અને પછી આપણે કહીએ નહીં, એટલે જયમેશ આનંદજી એમ કહ્યું કે ચિત્તની ગેરહાજરીના લીધે એવું થાય. એટલે એના વિશે થોડુંક સમજાય ને કે ચિત્તની ગેરહાજરી શું હોય છે આખું? કે આપણે એટલે શું કે આપણું જે ચિત્ત છે ને, હું મારી વાત કરું ને તો મારું ચિત્ત ક્યાં હતું? તો કે હવે હું આ વસ્તુ લઈને આવ્યો છું તો એમાં મારું ચિત્ત નતું.
મારું ચિત્ત ક્યાં હતું કે હું કયા કામથી અહીંયા ફેક્ટરી પર જઉં છું, ત્યાં મારું ચિત્ત હતું. પણ હવે જે બીજો વ્યવહાર ઉભો થયો કે ભાઈ આ વસ્તુ પણ ઊભી થઈ કે ના થઈ, ખ્યાલ આવ્યો? હવે એ તો મારે ચિત્તમાં એ વ્યવહાર પણ મારે જોઈશે કે નહીં? હા જોઈએ, તો બહુ જાગૃતિ, પણ બહુ જાગૃતિ જોઈએ. તો દાખલા તરીકે હું ગાડી ચલાવું છું તો મારે ફક્ત ખાલી આગળની જે ગાડી છે એનું ધ્યાન રાખવાનું છે કે બધે સમગ્ર ધ્યાન રાખવું? ના ના, બધું સમગ્ર ફરતેથી બધું ધ્યાન રાખો. મિત્ર અથડાઈ જાય, વચ્ચે કોક આવી જાય તો અથડાઈ જાય. આવું છે એટલે ચિત્તની ગેરહાજરી. હા, તમે ગાડીની વાત કરે તો મને એક વસ્તુ યાદ આવી કે દાદા એમ કહ્યું કે પેલો બસનો ડ્રાઈવર હોય ને તે એનો આત્મા છે પાછળની સીટ સુધી હોય, બસમાં જે પાછળની સીટ હોય ને ત્યાં સુધી ફેલાયેલો હોય આખું એવું. તમે વાંચ્યું છે એવું? ના, વાંચી નથી, પણ દાદા ઉપર બહુ આનંદ થયો છે. શું દાદા ભગવાન છે એમ કે, એટલે મને આનંદ થઈ ગયો તમે બોલ્યા તો. છે ને એનું આખું, એટલે આત્મા ત્યાં સુધી લંબાયેલો હોય કે બસની પાછળની સીટ સુધી, એટલે એ એલર્ટનેસ એની હોય જ એમ સ્વાભાવિક, સહજ હોય આખી એલર્ટ. હા, પછી આપણે આજે એમ કે મંદી તેજી એવું ધંધામાં ના બોલાય, એમ કે મંદી છે તેજી છે. હવે આપણે તો સેન્સેક્સ ડાઉન થઈ, બજાર ડાઉન થાય એટલે કે ભાઈ મંદી છે, એટલે મંદી છે એટલે ધંધો ઓછો ચાલે, ધંધો ઓછો ચાલે એટલે ઘરમાં થોડોક પૈસાની અગવડ પડે એમ. તો એ તો કે આપણને મને વિચારવા પડી કે મંદી તેજી જેવું કશું બોલવાનું ના હોય આખું એમ. ધંધો હોય ને, બિઝનેસ, એમાં તેજી મંદી હોય નહીં. આ તો જે બધું તેજી મંદી છે ને એ આપણા આધારે છે. એટલે કેવી રીતે કે દાખલા તરીકે એમાં જેમેશનજી દાખલો આપ્યો, દાખલા કે મારે ત્યાં માણસ છે, હવે હું એને સાચું ખોટું કરવા જાઉં તો હવે આ મારી જે વૃત્તિ છે ને એના આધારે પ્રવૃત્તિ છે, તો એ વૃત્તિ અને પ્રવૃત્તિ છે સાચું કરવાની, એના આધારે પછી એ માણસો કેટલા ટકશે? ના ટકે. હા, એટલે સાચું કરવાની. હા, તો ખ્યાલ આવ્યો? તો પછી હવે એ મારે મંદી આવશે કે નહીં આવે? આવે, તેજી બી આવે. એટલે સમજો કે દાખલા તરીકે માણસો ના રહે, જતા રહે, તો પછી હું ઓર્ડર ફૂલફિલ કરી શકું ખરો? ના કરાય. ઓર્ડર ફૂલફિલ નહીં કરી શકું તો પછી બીજા વેપારીઓ આવશે માલ લેવા માટે? ગ્રાહક આવશે? ના આવે, ગ્રાહક ના આવે. બરાબર. તો પછી તેજી રહેશે કે મંદી થઈ જશે? પછી તો સાવ મંદી થઈ જશે, કે દુકાન જ બંધ કરવી પડે આના આધારે મંદી. હા, એટલે મંદી જે તેજી જેવું કશું હોતું નથી. એટલે હું વિચારવા પડ્યો કે મંદી તો સારો, તેજી બી આવે છે, મંદી બી આવે છે, પણ ક્યારેક એવું બને કે મંદીનો કાળ લંબાઈ ગયેલો હોય અને તેજી બહુ ઓછી આવે ક્યારેક, એવું બને આખું. એ આપણી આ વૃત્તિને લીધે છે. અચ્છા, કે વૃત્તિ એટલે હા, એટલે વૃત્તિ છે. હા, એટલે રિલેટિવમાં મૂકી દે કે ભાઈ રિલેટિવ છે તો બી આખો એ રહે કે પછી હેરાન ના કરે. રિલેટિવ છે. દાખલા તરીકે અમુક તમારે જયારે કામ હોય ને અથવા તમારા અમુક વ્યવહાર હોય ને ત્યારે મંદી, કામકાજ ઓછું હોય તો તમને ઉલટાનું સારું લાગે, એટલે મંદી જેવું ના લાગે તમને. બરાબર, એટલે આરામ બી મળે, મશીનરીને બી આરામ મળે એવું મંદી હોય ને. અને અમારી હમણાંની વાત કરું ને, જસ્ટ આજે દિવાળી થઈ ને એના 3 મહિના પહેલા વચ્ચે એક મહિનો એટલો બધો એ થયો કે કયું કામ કરીએ એવું થાય. એટલે મેં માણસને કહી રાખેલું કે ભાઈ તારે છે ને આ જે રનિંગ વસ્તુઓ છે બધી તું બનાવી જ દે, એટલે કશું કામ અટકે નહીં, બધું બનાવી જ દે મેં કીધું. હવે એ ખબર નથી કે આજે બધું બનાવી રાખ્યું ને, તો જેવું દિવાળીનો અમુક સમય આવ્યો, 1-1.5 મહિનો પહેલા આવ્યો કે અમે માલ તો બધો પતી ગયો બનાવેલો, મંદિરમાં જેટલું બનાવ્યું હતું બધું પતી ગયું, તો પછી મંદિર રહી ખરી? ના રહી. બરાબર.
અચ્છા, એક હવે લાસ્ટ ક્વેશ્ચન પૂછું છું કે સૌથી સૂત્ર છે કે સૌથી મોટી કમાણી ચારિત્રની છે. ચારિત્રનો સ્ટ્રોંગ થઈ ગયો તો જગત જીતાઈ ગયું. બોલો હવે આના વિશે થોડુંક સમજાવો થોડુંક કે ચારિત્ર કોણે કહ્યું છે? ચારિત્ર તો જોવા જાણવાને બી ચારિત્ર કહ્યું છે દાદાએ. કે મોક્ષ માર્ગના 4 પાયા છે. હા, જ્ઞાન, દર્શન, ચારિત્ર. તો કે ચારિત્ર એટલે એની કોઈ પણ જાતની એની અંદર લાલચ ના હોય. લાલચ ના હોય, બરાબર. ત્યારે એનું ચારિત્ર બળ ઊભું થાય. બહુ સરસ. લાલચ ના હોય એટલે ચારિત્ર બળ ઊભું થાય, બરાબર. એટલે એની જે વાણી નીકળે એ એવી રીતે નીકળે કે કોઈ પણ ને વાત કરે ને બીજાને ઉતરી જાય, સ્પર્શી જાય, બરાબર. હા, સ્પર્શી જાય. એટલે એ કે કેવળ શુદ્ધાત્મા અનુભવ છે, કાંઈ જોઈતું નથી એ વાક્ય બી બોલીએ એટલે આપણે પેલી ખબર પડી જાય કે લાલચ ઉભી થઈ, બરાબર ને? લાલચ ઉભી થઈ આપણને. જે લાલચો છે એ સંસારની કોઈ પણ લાલચ કઈ પ્રકારની લાલચ હોય? દરેક પ્રકારની, બધી બહુ લાલચ હોય. પૈસાની, પછી વિષયની લાલચ હોય, લોભની લાલચ હોય, બધું. એની લોભ પણ હોય, એ બી લાલચમાં વધારે પડતું જ હોય, જે વધારે જોઈએ. લોભ તો બરાબર અલગ વસ્તુ છે. લાલચ એટલે પૈસાની લાલચ. હા, એટલે સામે એ પછી તમે જ કહો ને, કરો કે માનની લાલચ હોય કે મને માન આપે. હા, માન્ય. એના આધારે દાન આપે છે. હા, માનની લાલચ છે, આધારે દાન આપે છે. હા, કીર્તિની લાલચ હોય. હા, પછી પૂજાવાની લાલચ હોય. હા, ખ્યાલ આવ્યો? તો કે આ બધી જે લાલચો છે એ કોઈ પણ જાતની એને લાલચ ના હોય, સંસારની કોઈ પણ પ્રકારની લાલચ ના હોય, ત્યારે ચારિત્ર બળ ઊભું થાય. ચારિત્ર ઊભું થાય. બહુ સરસ. કોઈ પ્રકારની લાલચ ના હોય, લાલચ ઊભી થાય એ બી ફાઇલ નંબર 1 ને ઊભી થાય છે. એ બી રહ્યું તો બી એમ કે ફાઇલ નંબર 1 જણાવવું જોઈએ. હા, એ જણાવવું જોઈએ એટ એ ટાઈમ. ઊભું થાય છે એ તો તમારું ડિસ્ચાર્જ છે, પણ એ જણાવવું જોઈએ. એટલે નબળાઈ દેખાવી જોઈએ, નબળાઈ છે આ. હા, નબળો પડ્યો મને નબળો પાડનાર બીજું કોઈ જ નથી આ જગતમાં. મને નબળો પાડનાર, મને નીચે પછાડનાર કોઈ જ નથી આ જગતમાં. ફક્ત ને ફક્ત મારી લાલચો છે. એ લાલચ દેખાવી જોઈએ. બરાબર. એ લાલચો જેટલી દેખાશે એ પ્રમાણે જશે, અને જશે ત્યારે ચારિત્ર બળ ઊભું થશે. જેમ જેમ લાલચો જશે એમ ચારિત્ર બળ ઊભું થશે. એટલે પછી પ્યોરિટી પછીથી આવે ને? પ્યોરિટી એને જ પ્યોરિટી કહેવાય. ચારિત્ર બળને જ પ્યોરિટી કહેવાય છે. અચ્છા. પછી કોઈ જગ્યાએ રિક્ષામાં ગયા હોય, સ્પેશિયલ ભાડું, ધારો કે આપણને ખબર હોય કે 50 લેતા છે, તે છતાં બી 100 ની જ માંગણી કરે અને આડાઈ કરે અને દાદાગીરી કરે કે 100 રૂપિયા આપવા જ પડશે. તો ત્યારે મને આવો અનુભવ થયો કે જ્ઞાન આપણને હાજર થઈ ગયો કે 50 રૂપિયા માટે હું દીપક મગજમારી કરે, આપી દે ને આવી જાય. એટલે ત્યાં આપી દીધું એટલે એ વાત જ આખી ભૂલાઈ ગઈ. બાકી એટલે એ એક સરસ અનુભવ થયો કે એમ તો ઓલરેડી કાયમ 50 રૂપિયા જ લે આપણને, પણ આપણે બેસી ગયા રિક્ષામાં અને પછી પેલો 100 ની માંગણી કરી. દીપકભાઈ 50,000 હોય ને તોય દેવા પડે. હા, 50,000 હોય ને તોય દેવા પડે, ને 5 લાખ હોય ને તોય દેવા પડે. આ તમારું મોઢે મગજભાઈ અડાડી દે. હા, તો આપી દેવું પડે. શું કરો તમે દીપકભાઈ? પૈસા બચાવો. ના, એ તો આપી જ દેવું પડે બધું આપો. હા, એ તો કેશવાનંદજી ને અનુભવ થયેલો કયા નાઇજીરિયામાં. અનુભવ નહીં, તમારી વાત કરો. કેશવાનંદજી તમારી વાત કરો. તમને આ કરી દે, શું કરો તમે? બધું આપી જ દેવું પડે. તો એટલે આજે તમે પકડી રાખો છો ને ક્ષણે ક્ષણે મૃત્યુ પામો છો. હા, એટલે જાન બચી લાખો પાય. તમારી સજીવનતા ખોઈને
તમે 50 રૂપિયા બચાવો છો. હા, સજીવનતા ખોઈને 50 બચાવ્યા. બહુ સરસ. એટલે એ ક્ષણે ક્ષણે મૃત્યુ પામો છો સાહેબ. હા, આ તો આ ઘોડો દબાવશે તો એક જ વખત માટે મૃત્યુ થશે. હા, ક્ષણે ક્ષણે મૃત્યુ થાય છે. હા, સજીવનતા ખોઈને એની બરાબર. પૈસા બચાવે છે. જાન બચી એમ કહ્યું ને જયમેશન, જાન બચી લાખો પાએ, ઘર કે બુદ્ધિ લોટ આવે કે એવું કહે છે ને, બુદ્ધિ લોટ આવે કે એવું કહી છે. બહુ સરસ. હા, આવી ગયા, ખ્યાલ આવી ગયા. બહુ સરસ આવ્યું. એટલે ચારિત્ર્યની તમે જે વાત કરી ને કે આખો લાલચ, એ લાલચ પરથી ખબર પડી કે લાલચ છે ને એ બોરી બોલા, અને એ અમુક લલચાવનારા બધા બહુ મળી આવે આપણને કે ભાઈ આ લલચાવનારા ના મળે, ના મળે. એટલે સ્કીમ બધી બતાવે કે આ સ્કીમ છે, પેલી સ્કીમ છે. તમને બતાવે જ નહીં ને. હા, તમને બતાવે જ નહીં. એને જેને ખબર પડે છે કે કોનામાં લાલચ છે, એને જાણકાર છે એનો. હા, અચ્છા, બરાબર. કોઈ ના આવે. હા, એને એટલે એની પાસે એવી સ્કિલ છે, એવો જાણકાર છે કે આમાંથી લાલચુ કોણ છે એને આમ નજર ફેરવીને ખબર પડી જાય. દાદા ભગવાન કે ઇન્ડિયાના ચોર ને ભારતના ચોર ને 16 અવધાન હોય. 16 અવધાન હોય. હા, બહુ એલર્ટ હોય. એને ખબર પડી જાય કે આ એ ચોર ને ખબર પડી જાય કે કોના ખિસ્સામાં પૈસા છે ને કોનામાં નથી કે છે. હા, ખ્યાલ આવ્યો? એટલે કોણ મારામાં આવી જશે એટલે એના રોગ એ ડોક્ટર છે. એ તમારો રોગ જાણે છે. એને ખબર પડી જાય કે આનામાં રોગ છે તો જ એની પાસે જ જશે. ખ્યાલ આવ્યો? બાકી લાલચમાં નાખનાર આવે જ નહીં. તમારે રોગ છે તો જ એ લોકો ઉભા છે. પણ રોગ જતો રહેશે તો એ લોકો ઉભા રહે. હા, એટલે આજે લોભ્યો હોય ત્યાં દુતારા ભૂખે ના મરે એવી કહેવત છે ને. લોભ્યો હોય ત્યાં જે દેશમાં કોઈ રોગ એ કોરોનાનો રોગ ના હોય, જે દેશમાં કોઈ કેન્સર નામનો રોગ ના હોય, તો એ દેશમાં એના ડોક્ટર હોય ખરા? ના હોય. આ બધા ડોક્ટરો છે, રોગના નિષ્ણાત છે બધા. દાદા ભગવાન કહે છે કે આ જે ચોર ધુતારા છે ને, દાદા ભગવાને શું કીધું ખબર છે? આ જે જગત છે ને એનું ડ્રેનેજ સિસ્ટમ છે કે છે. ડ્રેનેજ સિસ્ટમ, ગટર સિસ્ટમ, ગટર ધોયા છે. એટલે બધું આ ડોક્ટરો છે, એ તમારા રોગના નિષ્ણાત છે. તમારામાં રોગ ખતમ થઈ ગયો તો એ જતા રહેશે, એ ડોક્ટર રહેશે જ નહીં. અને એટલે દાદા તો એમ કે ભગવાન બી એને પ્રકાશ, તો ચોરને બી પ્રકાશ આપે, સાવકારને બી પ્રકાશ આપે. એટલે પેલો એ જવા દો ને, તમે કીધું ને આ બધા મળે આપણને. હા, એ મળે તે આપણા અંદર. તમે દ્રષ્ટિ બગાડી. અચ્છા, દ્રષ્ટિ બગાડી એટલે. હા, એટલે મેં તમને આ વાત કરી. આ તમે દ્રષ્ટિ બગાડી, એને ચોર તરીકે જોયો, એને ધુતારા તરીકે જોયો. એ ચોર ધુતારો નથી, હું ચોર ધુતારો છું. મારી અંદર લોભ લાલચ છે એટલે એ ઉભો છે, એ નથી એવો. બહુ સરસ. અંદર આપણે દ્રષ્ટિ સમ્યક કરવા માટે આ વાત છે. એ ચોર ધુતારો નથી, મારી લોભ લાલચ છે. અંદર આપણે અંદર જ ચોર છે, એમ અંદર જ ચોર છે. એ તો એ દાદા મળે તો જ પકડાય ચોર, બાકી ના પકડાય. આપણા અંદર જે ચોર છે એ દાદા મળ્યા ત્યારે પકડાયો કે અંદર ચોર છે. મારે જ જોજો કરે કે આપણે લલચાવનારા આવે છે, આ લલચાવનારા આવ્યો, પેલો લલચાવનાર. એ લલચાવનાર છે જ નહીં બાપા, એ તો ડોક્ટર છે તમારા રોગનો. બહુ સરસ. આવું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરેનજી, આપણે ઓનલાઈન સત્સંગમાં એક મહાત્મા છે, એમણે ખાસ મેસેજ મોકલ્યા મને
હમ. ખૂબ જ સરસ સત્સંગ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનની કૃપા છે. જય સચ્ચિદાનંદ. હવે તમે ત્રિમંત્ર બોલાવો સાહેબ. દીપકભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. હા ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વત્સાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સૌવ સામણમ, નમો લોય સૌવ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌવ પાવ પણાસણો, સૌવપાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.